આપણી યાત્રામાં મધ્યમાં સ્થાન આવ્યું છે જેનું નામ છે પીલી પોખર. શું સ્થાન છે? પોખર એટલે સરોવર હોય ને એને વ્રજભાષામાં પોખર કહેવાય. અને પીલી પોખર કેમ છે કે જ્યારે ઠાકોરજીના ગુપ્ત સ્વરૂપે લગ્ન રાધાજી સાથે થયા અને બધી સખીઓએ શ્રી રાધાજીના શ્રીઅંગ ઉપર પીઠી ચોળી હતી અને રાધાજી જ્યારે આ સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા ત્યારે એ પીઠીનો રંગ, એ હલ્દીનો રંગ એ સરોવરમાં ભળ્યો, માટે નામ પડ્યું પીલી પોખર. અને પીલી પોખરથી થોડાક આપણે આગળ આવ્યા અને સ્થાન આવ્યું ભાનોખર. કયું સ્થાન? કમથી કમ ગામના નામ પણ આપણે બોલીએ, ભાનોખર. અને ભાનોખર એટલે કયું સ્થાન? આ એ સ્થાન છે કે જ્યાં વૃષભાનજી અને કીર્તિજી સ્નાન કરવા માટે આ સરોવરમાં પધારતા. અને સ્નાન કરવા માટે આ સરોવરમાં પધારતા માટે એનું નામ પડ્યું ભાનોખર. એ જ રીતે થોડાક આગળ આવ્યા અને સ્થાન આવ્યું દોહની કુંડ. કયું સ્થાન? દોહની કુંડ એટલે એ સ્થાન છે કે જ્યાં મૈયા દોહની લઈને ગાય દોવા બેઠા હતા અને ત્યાં ઠાકોરજી પણ પધાર્યા અને ઠાકોરજીએ પણ આવીને એ ગાય દોતા શીખ્યું. એ આ દોહની કુંડ છે. અને એ જ રીતે ત્યાંથી હવે આગળ બરસાનાના જ પરિસરમાં આપણે આગળ આવ્યા અને આગળ સ્થાન આવ્યું જેનું નામ છે ગહ્વરવન. કયું સ્થાન? અને આ ગહેવરવન તો બેઠકજી બધાએ દર્શન કર્યા જ હશે. અને ગહેવરવનના બેઠકજીમાં જ્યારે આપણે જઈએ ત્યાંની લીલાનું દર્શન કાંઈક એવું છે કે જ્યારે મહાપ્રભુજી એમના સેવક સાથે ત્યાં પધાર્યા અને સેવક સાથે જ્યારે ત્યાં પધાર્યા અને શું જોયું કે એક અજગર છે અને એને ઘણી બધી કીડીઓ ખાઈ રહી છે. અને ઘણી બધી કીડીઓ જ્યારે ખાઈ રહી છે ત્યારે શિષ્યોએ મહાપ્રભુજીને પૂછ્યું કે આ અજગર કોણ છે અને આ બધી કીડીઓ એને કેમ ખાય છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ગયા જન્મમાં આ અજગર છે કોઈ મહંત હતા અને આ જેટલી પણ કીડીઓ છે એ એમની શિષ્ય હતી. બોલે કેમ? તો આ ખાય છે કેમ? બોલે એ જન્મમાં એ ગુરુએ એમને લૌકિક તો આપ્યું પણ ભગવદ પ્રાપ્તિનો કોઈ માર્ગ ન બતાવ્યો, ભગવદ પ્રાપ્તિની કોઈ યુક્તિ ન બતાવી. લૌકિકમાં રત રાખ્યા, લૌકિકમાં પ્રવૃત્ત રાખ્યા અને પ્રભુને મળવા માટેની જિજ્ઞાસા, પ્રભુના દર્શનની જિજ્ઞાસા એમના મનમાં ન જગાઈ. એટલે એ શિષ્યો કીડી બનીને ખાઈ રહ્યા છે કે જે મેળવવા માટે અમે આવ્યા એ ન આપ્યું, ખાલી અમારું લૌકિક વૃદ્ધિ કર્યું. અને એટલા માટે આ કીડી અને અજગરનો પ્રસંગ આપી અને ગુરુ અને શિષ્યનો પ્રકાર પણ સમજાયો. બોલે ગુરુ કોણ છે કે પોતાની પાસે કોઈ પણ ઈચ્છાથી, કોઈ પણ યત્નથી આવેલા શિષ્યને કોઈ પણ બહાને ભગવત કાર્યમાં જોડે. અને શિષ્ય કોણ છે કે જ્યારે જગતની અંદર આપણે કોઈનો પણ સંગ કરીએ ત્યારે પ્રભાવ જોઈને સંગ નહીં કરવાનો. સૌથી પહેલા તો કોઈનો પણ સંગ કરીએ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જીવનમાં પામવું શું છે. અને જ્યારે આપણને ખબર હોય ને કે આપણે મેળવવું શું છે, શું પામવું છે, અને સામે એવો વ્યક્તિ ગોતવો કે જે આપણે પામવા માટે નીકળ્યા હોઈએ એ એણે પણ પામ્યા હોય. યદી જેની પાસે આપણે જે મેળવવા ગયા તો એની પાસે એ હશે તો એ તમને આપી શકશે કે નહીં? જે પ્રભુને મેળવવા માટે ગયા એ એણે પોતે પામ્યા હોય તો તમને આપી શકે. યદી જે વસ્તુ જેની પાસે લેવા ગયા હોય એ વસ્તુ એની પાસે જ ન હોય તો તમને આપે કેવી રીતે? અને એટલા માટે જ્યારે ગુરુ અને શિષ્ય બંનેની અવસ્થા એવી છે. ગુરુ કોણ કે પોતાની પાસે આવેલા જીવને પણ ભગવાનથી જોડે, પોતાની પાસે બંધાયેલા ન રાખે, પોતાની પાસે અટકાયેલા ન રાખે. ગુરુ એ નથી જે ભક્ત અને ભગવાન વચ્ચેની દીવાર બને. ગુરુ એ છે જે ભક્ત અને ભગવાન વચ્ચેનો દ્વાર બને. એટલે તો હિરાય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ કોણ? જે ભક્ત અને ભગવાન વચ્ચેનું દ્વાર છે. પોતાની પાસે આવેલા જીવને પોતાની પાસે અટકેલો ન રાખે, એને પ્રભુ તરફ મોડી દે. જો આપણે ત્યાં ગુરુ માટે કહીએ છીએ ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગો પાઉં, બલિહારી ગુરુ આપકી મોં પે ગોવિંદ દિયો દિખાય. પણ એનો સાધારણ અર્થ આપણે શું સમજીએ છીએ કે એક તરફ ગુરુ ઊભા છે અને એક તરફ ગોવિંદ ઊભા છે.
ગુરુ ગોવિંદ દોનો ખડે. શિષ્ય વિચાર કરે કે હું પહેલા કોને પગે લાગું? બોલે બલિહારી ગુરુ આપકી મોં પે ગોવિંદ દિયો દિખાય. પછી શિષ્ય એમ કહે છે કે હું ગુરુને પગે લાગુ છું. બોલે કેમ? કારણ કે એમણે મને ગોવિંદનો પરિચય કરાવ્યો. પણ આની વ્યાખ્યા કાંઈક અલગ છે. આ જે દોહો છે ને એની અંદર શિષ્યની પરાકાષ્ઠા પણ છે અને ગુરુની પરાકાષ્ઠા પણ છે. શિષ્યની પરાકાષ્ઠા ક્યાં સુધી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાઉં. ગુરુ અને ગોવિંદ બંને ઊભા છે. શિષ્ય વિચાર કરે કે હું કોને પકડું? એને પકડું કે જે મારી સામે છે, યા એને પકડું જેની કૃપાથી મારી સામે છે? હું એને પકડું કે જે મારી સામે પ્રગટ્યા છે, એ તો સ્વતંત્ર છે, પણ એની કૃપાથી કે જેને આધીન છે એને પકડું. અને એમ વિચાર કરી શિષ્ય વિચાર કર્યો કે બલિહારી ગુરુ આપકી, ગુરુના શરણે જવા ગયા. અહીંયા સુધી શિષ્યની પરાકાષ્ઠા. પણ ગુરુની પરાકાષ્ઠા શું? કે જ્યારે શિષ્યએ જોયું કે એક તરફ ગુરુ છે અને ગોવિંદ છે, અને શિષ્ય કહે મારે ગુરુને પગે લાગવું છે, એમ વિચાર કરી જ્યાં બલિહારી ગુરુ આપકી એમ કહી ગુરુને પગે લાગવા ગયો ત્યારે ગુરુની પરાકાષ્ઠા શું? મોં પે ગોવિંદ દિયો દિખાય કે મને નહીં એને પકડો, અને મને નહીં એને પકડો એમ કહી ગુરુએ પ્રભુ પાસે મોકલ્યા. અને જે પ્રભુથી જોડે, જેના સંગથી પ્રભુ માટે પ્રીતિ જાગે, જેના સંગથી પ્રભુ માટે ભાવ જાગે, તો માનવાનું કે આ જીવનમાં સાચો સંગ આપણને થયો છે. કારણ કે જેના હૃદયમાં જે હશે એ એના માટે પ્રીતિ જગાવશે. જેના હૃદયમાં પ્રભુ છે એનો સંગ કરીએ તો પ્રભુમાં પ્રીતિ જાગે, અને જેના હૃદયમાં લૌકિક જ ભરેલું છે એનો સંગ કરીશું તો જીવનમાં લૌકિક સિવાય બીજું કંઈ પણ જાગશે નહીં. માટે આની અંદર આ ગહેવરવનની લીલાની અંદર ગુરુ અને શિષ્ય એ બંનેની પરાકાષ્ઠાનો અનુભવ પણ આપણને કરાયો. અને એટલે તો કહ્યું કે જીવનમાં ગુરુ પણ એ કોણ? કે જે આપણી અવસ્થાને જાણી શકે. શું કહ્યું મેં? ગુરુ કોણ છે? આપણી અવસ્થાને જાણી શકે. અને અવસ્થાને જાણી શકે એનો મતલબ શું? આપણું કરંટ લોકેશન. અવસ્થા એટલે કોને કહેવાય? જો એક વાત સાચી સમજજો. જ્યારે કોઈ પણ આપણને રસ્તો બતાવવા માટે આપણી સામે આવ્યું હોય, યા આપણે કોઈની પાસે રસ્તો જાણવા માટે જઈએ અને આપણે એને ફોન કરીને પૂછીએ કે શું આપ મને રસ્તો બતાવશો, તો પહેલા એ શું પૂછે કે તમારી કરંટ લોકેશન અમને આપો. અને જ્યાં સુધી આપણી કરંટ લોકેશન ખબર ન હોય તો એ રસ્તો બતાવવા વાળો આપણને રસ્તો બતાવી શકશે? હા કે ના તો પાડો? હશે નહીં હા પાડી તમે? હા, આપણે ક્યાં ઊભા છીએ એ યદી આપણે સામેવાળાને ન બતાવીએ તો એ આપણને સાચો રસ્તો બતાવી શકશે. પણ ગડબડ થાય છે શું? જ્યારે પણ ગુરુની પાસે જઈએ છે ને તો આપણે પોતે મિસગાઈડ થતા નથી, ગુરુને મિસગાઈડ કરી દઈએ છીએ. બોલે કેમ? આપણી અવસ્થા હજી ત્યાં સુધી આવી નથી, પણ બોલીને વ્યવહાર કરીને બોલે આ 10-15 મિનિટ અહીંયા બેઠો છું તો કેવી રીતે ઇમ્પ્રેસ કરીને જાઉં. અને એવી રીતે જ્યાં છીએ નહીં ત્યાં આપણી અવસ્થા છે એ બતાવવાનો પ્રયત્ન કરીએ. જે આપણી કરંટ લોકેશન છે નહીં પણ ત્યાં પહોંચી ગયા છીએ એમ આપણા વ્યવહારથી અને વાણીથી બતાવવાનો પ્રયત્ન કરીએ તો શું એનું આપેલું માર્ગદર્શન સાચું બનશે પછી? કારણ કે આપણી લોકેશન જ ખોટી છે. આપણે જેવા છીએ સૌથી પહેલા જે છું આ છું અને અહીંયા ઊભો છું, આટલું જે વ્યક્તિ કહી શકે એને સામેવાળો સાચું માર્ગદર્શન આપી શકે. આપણી અવસ્થા હજી ક્યાં ને ક્યાં છે અને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંના ક્યાં પહોંચી ગયા. આ જગતની અંદર જો બધા એક સરખા બેસેલા એક જગ્યાએ દેખાય છે કે નહીં? હા કે ના તો પાડો? પણ યદી બધાનું કોન્શિયસ લેવલ હું જોઉં ને તો કોઈ અહીંયા છે, કોઈ અહીંયા છે, કોઈ અહીંયા છે અને કોઈ નીચે છે, કોન્શિયસ લેવલ પ્રમાણે. અને દરેકનું કોન્શિયસ લેવલ અલગ અલગ હોય તો પછી આપણે ત્યાં ગડબડ શું થાય છે કે અલગ અલગ લેવલના વ્યક્તિને પણ ઉપદેશ ઘણીવાર એક સરખો અપાઈ જાય છે. જોડે આવીને બેઠેલા હોય ને એમાંથી હજી કેટલાક બિચારા કિન્ડર ગાર્ડન વાળા છે અને જોડે કોઈ ગ્રેજ્યુએશન વાળા છે, પણ ઉપદેશ બધાને PhD ના અપાઈ જાય તો બિચારા શું કરે? સુન્યો તો સાહી પણ સમજો. આપણે ત્યાં અધિકતર આધ્યાત્મ પથમાં આવું જ થતું હોય છે.
કારણ કે વ્યક્તિનો જ્યાં સુધી કોન્શિયસ લેવલ આપણે ન જાણીએ ત્યાં સુધી એને સાચા અર્થમાં એણે શું કરવું જોઈએ અને કેવી રીતે આગળ જવું જોઈએ એ ખબર જ ન પડી શકે. અને એટલા માટે અહીં ગુરુ શિષ્યના ક્રમમાં એ ઘેવરવનની લીલા પણ બતાવી અને એનાથી આપણે થોડાક આગળ ગયા કે ત્યાં દિવ્ય સ્થાન આવ્યું જેનું નામ છે મોરકુટી. કયું સ્થાન? કેટલા લોકો ગયા છે? અરે વાહ, મોરકુટીનું સ્થાન. અને મોરકુટી એ સ્થાન કયું છે તો કહેવાય કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા અને સ્વામીજીએ પ્રભુને એમ કહ્યું કે શ્યામ સુંદર, બોલે હા, બોલે મારી એવી ઈચ્છા છે કે આપ આજે આપના મુખે મારી પ્રશંસા કરો અને મારે આપના મુખે મારા સ્વરૂપનું વર્ણન સાંભળવું છે. ઠાકોરજી કે હું તો આની રાહ જોતો હોઉં છું કે ક્યારે આપના વિશે મને કંઈક કહેવાનો અવસર મળે. અરે આપના વિશે બોલવું હોય તો દિવસોના દિવસો ઓછા પડે. સ્વામીજી કે ના, આપ મારું વર્ણન કંઈક કરો. અને ઠાકોરજીએ સ્વામીજીના મુખારબિંદ તરફ જોયું અને કહેવા લાગ્યા, અરે સ્વામીજી, આ આપના કેશની લટો એવી છે કે જાણે આપના મુખ કમલનું પાન કરવા માટે ભ્રમરોના ઝુંડ આવી ગયા હોય એવું લાગે છે. અરે સ્વામીજી, શું બતાવું, આપના નેત્રોની જે બે ભ્રમરો છે એ બે ભ્રમરોને જોઈને તો ધનુષબાણની જે મરોડ છે એ પણ લજ્જિત થઈ જાય. એ સ્વામીજી શું વાત કરું, આપના નેત્રોના દર્શન કરીએ તો આપના નેત્રોના દર્શન કરીને પેલી મૃગલીઓ છે એના નેત્રની શોભા પણ લજ્જિત થઈ જાય. અરે સ્વામીજી શું વાત કરું, આપના નાસિકાની જે મરોડ છે એ તો શુક પોતાની ચાંચની શોભાને પણ ભૂલી જાય. અરે આપના સ્વરૂપનું શું વર્ણન કરું? એમ કરતા કરતા ઠાકોરજીના મુખથી બોલાઈ ગયું કે આપના મુખારવિંદને જોઈએ તો ચંદ્રમા યાદ આવે. અને જ્યાં સ્વામીજીના મુખને ચંદ્રમાની ઉપમા પ્રભુએ આપી અને આ વાત રાધાજીને ગમી. તમને બધી કેવી રીતે ખબર હોય છે અંદરની વાતો? અને જ્યાં ઠાકોરજીએ સ્વામીજીને ચંદ્રમાની ઉપમા આપી અને આ વાત રાધાજીને ગમી નહીં. બોલે કેમ ના ગમી? બોલે પ્રભુ, ચંદ્રમાનો તો વૃદ્ધિ પણ થાય ને ક્ષય થાય, તો શું મારો પ્રેમ આપના માટે એવો છે ક્યારેક વધે ક્યારેક ઘટે? ચંદ્રમામાં તો લાંછન પણ છે, તો શું આપે મારી બરાબરી એની સાથે કરી? અને આવું જ્યાં રાધાજીએ જોયું અને રાધાજીએ માન કર્યું અને માન કરી કહે હવે આપની સાથે મારે બોલવું જ નથી. અને રાધાજી એટલા રૂઠી ગયા અને સખીઓ પણ મનાવવાનો પ્રયત્ન કરે. અને રાધાજીનું મન આજે એટલું વ્યગ્ર છે, કોઈની સાથે બોલવા તૈયાર નથી, કોઈને જોવા તૈયાર નથી. અને ત્યારે ગોપીઓ વિચાર કર્યો કે જ્યારે રાધાજી રૂઠેલા હોય અને રાધાજી માનતા ન હોય ને તો રાધાજીને મનાવા કેવી રીતે? બોલે રાધાજીને મયુર નૃત્ય બહુ પ્રિય. તેવું કરીએ, મોરકુટી છે ને ત્યાં ઘણા બધા મયુરો નૃત્ય કરતા હોય છે, તેવું કરીએ રાધાજીને ત્યાં લઈ જઈએ અને જ્યારે મયુરોનું નૃત્ય જોશે તો રાધાજી પ્રસન્ન થઈ જશે. એમ વિચાર કરી બધી સખીઓ લઈને રાધાજીને આવી મોરકુટી ઉપર. પણ આજે ખબર નહીં શું થયું, આજે કોઈ પણ મોર અહીંયા નથી આવ્યો. અને કોઈ પણ મોર નથી આવ્યો તો રાધાજીનું મન પણ વ્યગ્ર બની ગયું. સખીઓ પણ ચિંતા કરવા લાગી કે અહીંયા તો રોજ મયુરો હોય છે, એટલા બધા મયુર નૃત્ય કરતા હોય છે, પણ આજે કોઈ મોર દેખાતું કેમ નથી? અને જ્યાં રાધાજી મયુર ન દેખાયો એટલે ઉદાસ થયા તો પ્રભુથી સહન ન થયું અને પ્રભુ ચૂપચાપ ગયા. અને ત્યાં મયુરોના નૃત્ય કરવાને કારણે ઘણા બધા મોરના પીછાઓ પડ્યા હતા. એ બધા પીછાઓ લઈને ભગવાને પોતાની પાછળ ખોસી લીધા અને પોતાની પાછળ ખોસી અને જ્યાં આપણો પર્વ મોર ખોસ્યા, સાઈડમાં પણ મોરના પંખ ખોસ્યા અને જ્યાં રાધાજી ચિંતિત થઈ, ઉદાસ થઈ, મુખ નીચે કરીને બેઠા હતા ત્યાં જ મોરનો અવાજ આવ્યો. ટેહું 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 મોરનો અવાજ આવ્યો. જામ મોરના ટહુકાઓ સંભળાવા લાગ્યા. સખીઓ ચોંકી, અહીંયા કોઈ મોર દેખાતું નથી, તો અચાનક ટહુકા ક્યાં થઈ રહ્યા છે? અને જ્યાં રાધાજી આમ તેમ જોવા જાય અને ત્યાં તો અલૌકિક મયુર સ્વરૂપે પ્રભુ પોતાના પીછા ફરકાવતા અને ઘૂંટણ ઉપર ગોળ ગોળ ફરતા એ સ્થાન પર પધાર્યા. અને ક્યારેક પીછા ફેલાવતા મુખ નીચે કરે, ક્યારેક ઉપર કરે અને એવું અદ્ભુત પોતાના ચરણોથી નૃત્ય કરી રહ્યા છે. અને રાધાજી દર્શન કરે, અહીંયા તો કોઈ હતું નહીં, તો અચાનક આ મયુર ક્યાંથી આવ્યું? અને જ્યાં રાધાજી મયુરને જોયું, સખીઓ પ્રસન્ન થઈ અને આગળ પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. કેવી રીતે બે ઘડી લીલાનું દર્શન કરીએ. અરિયહ નાગર નંદલાલ કુંવર મોરન સંગ નાચે
નાચી રહ્યા છે. એક પગ નીચે, એક ઉપર, એક નીચે, એક ઉપર, એમ કરતા કરતા અને ઘૂંટણથી ગોળ 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 ફરે અને ફરીને જોરથી કલરવ કરે, જોરથી ટહુકો કરે. અને જ્યાં રાધાજી જુએ આ ક્યાં છે, કોણ બોલી રહ્યું છે, અને એવું અદ્ભુત નૃત્ય પ્રભુ કરે છે. અને જેમ જેમ આ નૃત્ય પ્રભુ કરે અને એવું નૃત્ય, ક્યારેક ચરણ ઉપર, ચારે ચરણ નીચે, ક્યારેક પંખ ફેલાવતા ફેલાવતા મુખ નીચે કરે, પાછું મુખ ઉપર કરે અને ગોળ 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 ફરે. અને કેવું દર્શન થઈ રહ્યું છે. કુજત કટી કિંકણી કાલ કુજત કટી કુજત કટી કિંકણી કાલ નુપુર પદ સાચે હરિયહનાગર નંદલાલ કુંવર મોરન સંગ નાચે કત ધેક ટકતા ગદિગન ધાત્રિક ધેક ટકતા ગદિગન નગ 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 ધેક ધાત્રિક ધેક ટકતા ગદિગન ધાત ધાત ધા 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 ધાત ધા ધા. અને જેમ જેમ પ્રભુ નૃત્ય કરે છે અને જ્યાં પ્રભુ મોરના ટહુકા કરે અને કહેવાય કે ટહુકાને સાંભળી સાંભળીને જે દૂર દૂર જતા મેઘો હતા એમને ભ્રમ થયું કે આવા ટહુકા મયુર કરી રહ્યા છે તો અમને લાગે છે કે કદાચ વર્ષા ઋતુનું આગમન થઈ ગયું છે અને અમને ખબર નથી. અને આકાશમાં કાળા કાળા મેઘ આવી ગયા. અને જેમ જેમ પ્રભુ નૃત્ય કરે તો જેમ મેઘ પ્રભુને તબલાની સંગતિ આપતા હોય એમ ગનગન 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 કરી રહ્યા છે. અહીંયા ઠાકોરજી પોતાના ચરણથી તાલ આપે અને મેઘો ગર્જના કરી માનો તબલાની સંગતિ આપતા હોય એવી રીતે ગર્જના કરી રહ્યા છે. જેમ જેમ પ્રભુ મયુર નૃત્ય કરી રહ્યા છે અને આકાશમાં મેઘ આવી ગયા, મેઘ ગર્જના કરવા લાગ્યા અને આજુબાજુ સંતાઈ સંતાઈને ભાગી ગયેલા મયુરોને પણ લાગ્યું અરે આ તો મેઘ આવી ગયા છે, જેની વર્ષા ઋતુ આવી ગઈ છે અને આપણે પણ નૃત્ય કરવાનો સમય આવ્યો. અને જ્યાં પ્રભુ જેવા અદ્ભુત મયુર નૃત્ય કરી રહ્યા છે આસપાસથી બધા ઉડી ઉડીને મયુરોના ઝુંડ આવવા લાગ્યા. જ્યાં એક પણ મયુર નહોતું અને એક સાથે અનેક અનેક મોર ઉડી ઉડીને એ સ્થાન પણ આવવા લાગ્યા જ્યાં પ્રભુ મયુર નૃત્ય કરી રહ્યા છે. અને એક સાથે મયુરોના ઝુંડ જ્યાં આવી ગયા અને ગોપીઓ પણ જોવે છે હમણાં તો એક મયુર હતું એવું અદ્ભુત નાચતું હતું અને આ જેટલા મયુરો છે આ કેટલા મયુર આવી ગયા છે. અને જેટલા મયુરો છે વિચાર કરે અમે પણ નૃત્ય કરીએ છીએ પણ આ મયુર ક્યાંથી આવ્યું છે જે એવી રીતે નૃત્ય કરે છે કે જેની બરાબરી કોઈ કરી ન શકે. બધા મયુર કહે કે આપણે પણ આની સંગતિ કરીએ અને જ્યાં એમનાથી તાલમાં તાલ મિલાવવાનો પ્રયત્ન મયુર કરે છે. ઉપર વાદળ ગરજે છે, અહીં પ્રભુ નૃત્ય કરે છે અને અહીંયા બીજા મયુરો પ્રભુને જોઈને એમની બરાબરી કરવા જાય છે. અને કેવું લાગી રહ્યું છે? કુંવર મોહન સંગ નાચે નંદલાલ કુંવર મોરન સંગ નાચે હરિયહનાગર નંદલાલ કુંવર મોરન સંગ નાચે કુંવર મોરન સંગ નાચે હરિયહનાગર નંદલાલ કુંવર મોરન સંગ નાચે હરિયહનાગર હરિયહનાગર દોડતા દોડતા આવે અને આવીને મુખ ઉપર કરીને જોરથી ટહુકો કરે અને પાછા પગ ફેલાવીને મુખ નીચે કરે, પાછા પગ ઉપર કરીને નૃત્ય કરે. અને હમણાં સુધી જેટલા પણ મયુરો પ્રભુની સાથે સંગત કરતા હતા તો મયુર નૃત્ય પણ બે પ્રકારના. એક મયુર મેઘને જોઈને નૃત્ય કરે એ ખેલ પ્રધાન અને બીજું એની મોરનીને જોઈને નૃત્ય કરે એ રસ પ્રધાન. હમણાં સુધી મેઘો જે નૃત્ય કરતા હતા એ મેઘને જોઈને એ ખેલ પ્રધાન હતું પણ જ્યારે
પ્રભુ નૃત્ય કરે છે તો જેટલી પણ મોરનીઓ છે એ ઉડી ઉડીને પ્રભુની આસપાસ આવીને નૃત્ય કરવા લાગી કે આવું અદ્ભુત મયુર અને આવું અદ્ભુત નૃત્ય આજ સુધી જોયું નથી. અને હવે જેટલા પણ મયુર હતા, હવે એમના પણ સમાનનો સવાલ હતો. હવે એ રસ પ્રધાન નૃત્ય કરવા લાગ્યા કે જે પોતાની મોરનીને જોઈને કરે છે. પણ જેમ અહીંયા મયુર પોતાના તાલ આપે, અહીંયા ઠાકોરજી તાલ આપે, અહીંયા મયુર ગોળ ગોળ ફરે, અહીંયા પ્રભુ પોતાના ઘૂંટણ ઉપર ગોળ ગોળ ફરે ને કેવું લાગે? રસ પ્રધાન નૃત્ય કર્યું અને નૃત્ય કરતા કરતા બધા મયુરોની દ્રષ્ટિ પ્રભુના મુખ ઉપર ગઈ અને એવું સૌંદર્ય કે નૃત્ય કરતા કરતા આ જેટલા પણ મયુરો છે ને એ પોતાના તાલ ચૂકવા લાગ્યા અને ભટકવા લાગ્યા. અને એ જોયું ત્યાં રાધાજીને જોરથી હસવું આવી ગયું કે જો આ કોણ મયુર આવ્યો છે, આ એવો અલૌકિક મયુર અને એવું નૃત્ય કરે છે કે જેટલા પણ મયુરો હતા એ પણ ભટકી ગયા. અને આ મયુરને જોઈને બહુ પ્રસન્નતા થઈ. બીજા બધા મયુર બાજુમાં ચાલ્યા ગયા અને હારીને ચાલ્યા ગયા. અને હવે આ પ્રભુરૂપી મયુર નૃત્ય કરતા કરતા આવે અને આવીને રાધાજીના ચરણોને છૂવાનો પ્રયત્ન કરે. રાધાજી કે જેટલા મયુર છે બિચારા દૂર તાર ઊભા છે, આ એવો મયુર કેવો છે વારે વારે મારા ચરણને અડવા આવે છે અને વારે વારે ચરણને અડવા આવે. અને જ્યાં રાધાજીએ જોયું કે આ રાધાજીને પ્રસન્ન કરવા માટે સ્વયં પ્રભુ મયુર બનીને આવ્યા છે તો રાધાજીને એટલો આનંદ થયો, એટલા પ્રસન્ન થયા કે એ જ વખતે રાધાજીનું માન દૂર થઈ ગયું અને કહે પ્રભુ આપના નરસિંહ અવતાર વિશે સાંભળ્યું, વરહા સ્વરૂપ વિશે સાંભળ્યું અને કેટલા કેટલા સ્વરૂપ વિશે સાંભળ્યું. આજે પ્રભુ આપે મયુર અવતાર પણ ધરી લીધો કે મયુર બનીને પ્રભુ આપ આવ્યા અને પણ રાધાજીને રીઝવવા માટે. અને એ મોરકુટીની લીલા, એ મોરકુટીની લીલાનું દર્શન આપણે કરીએ કે જ્યારે આપણું હૃદય પણ મયુર બનીને પ્રભુના માટે નૃત્ય કરે. અને મોરકુટીમાં મોર વિહારી પ્રભુના દર્શન કર્યા અને દર્શન કરી આ એ સ્થાન છે કે જ્યાં પ્રભુએ એમને મનાવ્યા. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ દાનગઢ, વિલાસગઢ, માનગઢ થઈ સાંકરી ખોર તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ब्रज भूमि नारज कण बोले श्री कृष्ण शरणं मम, रास रमन्ती गोपी बोले श्री कृष्ण शरणं मम, धेनु चराता गोपो बोले श्री कृष्ण शरणं मम, बाजाने तबला मां बोले श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम. રસ્તામાં બરસાના તરફ જઈ 3 શિખર છે ને, દાનગઢ, વિલાસગઢ અને માનગઢ. અને દાનગઢ પર આપણી યાત્રા પહોંચી. આ એ સ્થાન છે જ્યાં ભગવાન ગોપીઓ પાસે દાન પણ માંગતા. આગળ વિલાસગઢ કે જ્યાં બ્રહ્માજીનું સ્થાન છે અને અહીંયા યુગલ સ્વરૂપનું મંદિર પણ છે કે જ્યાં નિત્ય બ્રહ્માજી એમના દર્શન કરે છે. ત્યાંથી આગળ માનગઢ.
અને માનગઢ કે જ્યાં સ્વામીજી માન કરે. અને હું ઘણી વાર કહેતો હોઉં ને કે પ્રભુએ અનેક અનેક લીલા વ્રજમાં પ્રભુ કરે છે, પણ આ 4 લીલા પ્રભુની એવી છે જે નિત્ય પ્રભુ કરે છે. અને નિત્ય કઈ લીલા? દાન લીલા, માન લીલા, રાસ લીલા અને ગૌચારણ લીલા. કેટલી લીલા કઈ? દાન લીલા, માન લીલા, રાસ લીલા અને ગૌચારણ લીલા. આ 4 લીલા એવી છે જે નિત્ય છે. ઠાકોરજી રોજ આ લીલા કરે છે. આપણને લાગે ખાલી ભાદરવા મહિનામાં જ દાન લીલા હોય, તો શું ગોપીઓ આખા વર્ષમાં માખણ ભરીને તૈયાર કરીને રાહ જોતી કે ક્યારે ભાદરવો મહિનો આવે, દહીં વેચવા જઈએ? કે રોજ જતી હતી? આ લીલા નિત્ય છે. દાન લીલા. બીજું માન લીલા. ઠાકોરજી રૂઠે અને સ્વામીજી મનાવે, અને સ્વામીજી રૂઠે અને ઠાકોરજી મનાવે, એ પણ નિત્ય છે. બરાબર? એ પણ લીલા કેવી છે? નિત્ય છે. ઘણા બધા ઘરોમાં એ લીલા આજે પણ નિત્ય ચાલતી હશે. અહીંયા પણ ક્યારેક પ્રભુ રૂઠે, ક્યારેક સ્વામીજી રૂઠે, અને નિત્ય લીલા છે. અને નિત્ય લીલા કેમ છે? જુઓ, જ્યારે આપણને લાગે કે સ્વામીજી રૂઠે તો કેવી રીતે રૂઠે, અને ઠાકોરજી રૂઠે તો કેવી રીતે રૂઠે, તો આપણા ભગવદીઓ અર્થ કરે કે જ્યારે પણ સ્વામીજી રૂઠે ને, તો પ્રભુ સ્વામીજીના મુખારવિંદને જોયા વિના રહી શકતા નથી. તો જ્યારે સ્વામીજી રૂઠે તો શું કરે? મુખ ઝુકાવી અને પોતાના કેશથી પોતાનું મુખ ઢાંકી દે. અને જ્યારે પોતાના શામ રંગના કેશથી પોતાનું મુખ ઢાંકી દે, તો ઠાકોરજીને લાગે કે આજે ચંદ્ર ગ્રહણ થઈ ગયું. અને એટલે આપણે ત્યાં જ્યારે ગ્રહણ હોય ને, ત્યારે માનના પદ ગવાય. જ્યારે ચંદ્ર ગ્રહણ છે તો માનો આજે સ્વામીજી રૂઠ્યા છે. અને જ્યારે ઠાકોરજી રૂઠે તો પોતાના બંને ઘૂંટણ વચ્ચે પોતાનું મુખ સંતાડી દે, તો ઠાકોરજીનું જે સ્વર્ણનું મુગુટ ઢંકાઈ જાય, તો સ્વામીજીને લાગે આજે સૂર્ય ગ્રહણ થયો છે. તો જ્યારે સ્વામીજી રૂઠે ત્યારે ચંદ્ર ગ્રહણ, અને ઠાકોરજી રૂઠે ત્યારે સૂર્ય ગ્રહણ. અને આ ક્યારેક પ્રભુ રૂઠે ને ક્યારેક સ્વામીજી રૂઠે, આ લીલા પણ નિત્ય છે. દાન લીલા, માન લીલા, રાસ લીલા અને ગૌચારણ લીલા. અને જો ગૌચારણ લીલા પણ પ્રભુની નિત્ય છે. અને નિત્ય છે એટલે રોજ વજમાં તમે જાઓ અને સાંજ પડે અને ગોધુલી બેલા આવે, તો આજે પણ ઠાકોરજી એમની ગાયોને લઈને રોજ પધારે છે. આપણને દેખાય કે ન દેખાય, આપણને દ્રષ્ટિ મળે કે ન મળે, પણ વ્રજમાં એ લીલા અખંડ છે. વ્રજમાં એ લીલા નિત્ય છે. આજે પણ ઠાકોરજી રોજ ત્યાં સાંજ પડતાની સાથે પોતાના ગાયોને ચરાવીને પધારે છે. અને એ લીલા પણ અખંડ છે. આજે પણ ત્યાં રાસ લીલા એ નિત્ય છે. રોજ ઠાકોરજી ત્યાં રાસ કરે છે, રોજ ઠાકોરજી ત્યાં બિરાજે છે. આજે એવા ઘણા બધા વ્રજવાસીઓ છે જે વર્ષોથી ત્યાં રહીને તપ કરે છે. વર્ષોથી શ્રી ગિરાજીની પરિક્રમા કેવા તમે ભક્તોને ત્યાં જુઓ ને, કોઈ એક જ જગ્યાએ 1008 દંડવત કરી પછી બીજી દંડવત કરે. જ્યારે દંડોની પરિક્રમા વખતે એવા ભગવદીઓ મળ્યા, બોલે કેટલા વર્ષથી કરો છો? ત્યારે કહે કે બસ 15 વર્ષ ગિરાજીની તરેટીમાં લોટતા થયા છે. બોલે કેટલા વર્ષ હજી લાગશે? બોલે બસ બીજા 10 વર્ષ પણ ગિરાજીની તરેટીમાં લોટતા લાગશે. અને એમને ચિંતા એ છે કે 10 વર્ષ થઈ ગયા પછી હું ગિરાજી વિના કેમ કરીને જીવીશ. એક જગ્યાએ 1008 દંડવત કરી અને બીજી દંડવત આગળ કરે. અને આ ગિરાજીની કેવી મોહની હશે, આ વ્રજની રજની કેવી એક આકર્ષણ શક્તિ હશે કે જે જીવને વરી લે, જે જીવને ખેંચી લે, એ જીવ પછી વ્રજભૂમિને છોડીને જઈ શકતો નથી. એને પછી વ્રજરજ સિવાય ક્યાંય ચેન પડતું નથી. અને એટલા માટે દાન લીલા, માન લીલા, અને ઠાકોરજી દાન પણ નિત્ય ગ્રહણ કરે છે. અને એટલા માટે માનગઢ થઈ અને સાંકરી ખોર આવ્યા. અને સાંકરી ખોર બધા જાણે છે ને કે 2 પર્વતો છે ને વચ્ચેની ગલી. જ્યારે પણ યાત્રામાં તમે ત્યાં જાઓ તો વ્રજવા જે રાસવાળા હોય એ ત્યાં આવીને દાન લીલા પણ કરે છે ને. ઠાકોરજી બનીને ત્યાં ઊભા હોય અને આપણે બધાએ માથે માટલી લઈને કોણે લીલાના દર્શન કર્યા છે? ઠાકોરજી બનીને ત્યાં સાંકરી ખોર ઉપર ઊભા હોય
પ્રભુનું સ્વરૂપ ધારણ કરી અને જેટલા વૈષ્ણવને બધા આવે ને એ માથે મટકી લઈ માથું ઓઢી અને આપણે ત્યાંથી જવાનું અને ત્યાં ઠાકોરજી મટકી ફોડે અને આપણે ત્યાં દાન આપવાનું. અને એ છે સાંકરી ખોર. અને સાંકરી ખોર શું? અને ઠાકોરજી તો મટકી લેવા માટે પધારે છે, પણ કહેવાય ને જ્યારે આ દાન લીલાના સ્થાનમાં આવ્યા છીએ તો પ્રભુએ કેટલીક મટકીને ફોડી, કેટલાકને ઢોળી, પણ જે ભરેલી મટકી હોય, જેનું મનરૂપી મટકી પ્રભુના પ્રેમથી ભરેલું હોય, એને પ્રભુ લઈ જાય. તો બે કડીમાં આપણે દર્શન કરી આ દાન લીલાનું. મેરી ભરી મટુકિયા લે ગયો રે, કારણ કે સાંકરી મટુકિયા લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી, ભરી ભારી મટુકિયા લે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી. આપુન ખાત ગ્વાલ હી ખવાવતા, આપુન ખાત ગ્વાલ હી ખવાવત, રીતિ કરા મોહી દે ગયો રી, મેરી ભરી મટુકિયા લે ગયો રી. वृंदावन की सघन कुंज में, वृंदावन की सघन कुंज में, ऊंची नीची मोसो कह गयो री. परमानंद ब्रजवासी सांवरो, परमानंद ब्रजवासी सांवरो, अंगुष्ठ दिखाया, अंगुष्ठ दिखाया रस ले गयो री, मेरी भरी मटुकिया ले गयो री, भरी भारी मटुकिया ले गयो री, मेरी भरी मटुकिया, भरी मटुकिया, भरी मटुकिया ले ગયો રી. સાંકરી ખોરની દાન લીલાના દર્શન પણ કર્યા, લીલાનું શ્રવણ પણ આપણે કર્યું. અને આ સાંકરી ખોરથી નીકળેલી આપણી યાત્રા આગળ કરહેલા તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કુમુદની સરોવરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ચંદ્ર સૂર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા કરહેલામાં આવી છે. અને કરહેલા, વ્રજભાષામાં હેલો એટલે શું?
ઘાંટો પાડીને કોઈને બોલાવવું એને કહેવાય હેલા. અને કર હેલા એટલે ઘાંટો પાડીને કોઈને આપણે બોલાવીએ ને એને કહેવાય કર હેલા. કે આ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજીએ હેલો કરી, આવાજ લગાવી અને સ્વામીજી ઇત્યાદિને પોતાની પાસે બોલાવ્યા. અને પાસે બોલાવ્યા એ આ સ્થાન કરહેલા છે. અને અહીંયા એક સુંદર કદમખંડી છે. અને કહેવાય ને આ કરહેલાની કદમખંડીમાં જ્યારે ઠાકોરજીએ સ્વામીજી સાથે હોરી ખેલ રમ્યો ત્યારે સ્વામીજીએ ઠાકોરજીના સખી સ્વરૂપના શૃંગાર ધર્યા. કાલે મેં જે લીલા પ્રારંભ કરી હતી હોળીની અને દર્શન કરતા હતા, મેં કહ્યું હતું કાલે કહીશ. અને આ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજી સાથે સખી સ્વરૂપે ઠાકોરજીના શૃંગાર ધર્યા. કે જ્યારે બરસાનાની અંદર સુંદર હોરી ખેલ થતો હતો અને સ્વામીજી પ્રતીક્ષા કરતા હતા કે ઠાકોરજી કોઈ પણ રૂપે આપણા ટોલીમાં આવી જાય તો આપણે આખા વર્ષની કસર ઉતારી દઈએ. પણ ઠાકોરજી તો ન આવ્યા. મધુમંગલ હાથમાં આવી ગયો. અને મધુમંગલ હાથમાં આવી ગયો. સ્વામીજી કે વાંધો નહીં, મધુમંગલ આવ્યો છે તો બરાબર એને પણ પાઠ ભણાવીએ. બધી ગોપીઓ કહે આણે અમારા ઘરમાં બહુ દૂધ દહીં ખાધું છે, તો સ્વામીજી કે એવું કરો, એને ઘીથી નવડાવો. અને જ્યાં ઘીથી નવડાવે છે તો ઠાકોરજીથી મદદ કરવા માટે એ ઘાંટો પાડે છે, બોલવા માંગે છે કે ઘીથી નવડાવે છે, પણ ભૂલથી બોલી રહ્યો છે કે હે શ્યામ સુંદર જુઓ, આ ગોપીઓ મને ઘી પીવડાવી રહી છે. ઠાકોરજીએ કહ્યું કે મફતનું પીવડાવે છે, પી લે. અને બધાએ એમને ઘીથી સ્નાન કરાવ્યો. પછી બધી સખીઓ કે હવે શું કરીએ? બોલે એવું કરો કે આ બહુ ધમાલ કરે છે ને, તો એવું કરો કે કાજલ લાવો અને કાજલ એના મોઢા ઉપર પોતી દો. અને બે ગોપીઓ કાજલ મોઢામાં પોત્યું. બોલે હવે શું કરીએ? બોલે લાલ લાલ કંકુ લઈ એની આંખોમાં બરાબર કરી દો. પછી શું કરીએ? બોલે જૂતાઓની માળા પહેરાવો. માળા પહેરાય મધુમંગલને. પછી કહું હવે શું કરવાનું? બોલે જેટલા પણ ઝાડુ છે, ઝાડુ એની પાછળ એવી રીતે બાંધો કે જાણે મોર કળા કરતો એવું લાગે. પછી કે હવે શું કરીએ? અને બધી ગોપીઓના એવા એવા સજેશન આવતા હતા કે મધુમંગલે કહ્યું કે હમણાં શરૂઆત આવી થઈ છે કે એનો વિરામ ક્યાં થશે, કંઈક કરવું પડશે. અને મધુમંગલે કહ્યું કે જો સ્વામીજી મારી પાસે એક ઓપ્શન છે. બોલે શું? કે યદી આપ હમણાં મને જવા દો તો હું જઈને અને ઠાકોરજીને કેમે પકડીને આપની ટોળીમાં લઈ આવું. અને જ્યારે સ્વામીજી આ સાંભળ્યું કે પ્રભુને મારી ટોળીમાં લઈ આવીશ, તો સ્વામીજી પ્રસન્ન થયા અને કહે જો પ્રભુને લઈ આવે તો હું તને છોડી તો દઈશ અને મેવા મિશ્રી મીઠાઈ પણ ઇનામમાં આપીશ. તો મધુમંગલે કહ્યું સમજી લો આપનું કામ થઈ ગયું. અને જ્યાં મધુમંગલને મૂક્યા અને મધુમંગલ ભાગતા ભાગતા પ્રભુ પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા, અરે પ્રભુ આપને ખબર નથી કે રાધાજી અને બધી સ્વામીજીઓએ અને યુક્તિ કરી છે અને ગોપીઓ એ પ્રયત્ન કરે છે કે કેમે કરીને ઠાકોરજીને પોતાના ટોળીમાં લઈને આધીન કરી લેવા માટે પ્રભુ હમણાં ને હમણાં આપને એક સુરક્ષિત જગ્યાએ લઈને જવા પડશે. પ્રભુ કે અચ્છા સુરક્ષિત જગ્યા તારી પાસે છે? બોલે હા ધ્યાનમાં છે, ચલો જઈએ. મધુમંગલ કે એમ નહીં, એવું કરો મારા ખભે બેસી જા. પ્રભુ મધુમંગલના ખભે બેસી ગયા અને મધુમંગલે બંને પ્રભુના હાથ પકડ્યા અને રાધાજીની ટોળી તરફ ભાગવાની શરૂઆત કરી. મધુમંગલ કહે, પ્રભુ કહે અરે તું તો મને સુરક્ષિત જગ્યા લઈ જતો હતો, આ રાધાજીની ટોળી પાસે કેમ લઈ જાય છે? ત્યારે મધુમંગલે કહ્યું પહેલા મેં ઘી પીધું, હવે આપનો આરો. અને પ્રભુને લઈને આવ્યા અને બરાબર રાધાજીની ટોળીની વચ્ચે પ્રભુને ઉતાર્યા. અને જેવા પ્રભુને ઉતાર્યા, રાધાજી અને બધી સખીઓએ પ્રભુને ઘેરી લીધા. અને પ્રભુને ઘેરી લીધા અને રાધાજી શું કર્યું? સૌથી પહેલા પ્રભુની વેણુ લઈ લીધી. બોલે વેણુ કેમ લઈ લીધી? કે જ્યારે પણ કોઈ સૈનિક પકડાય તો સૌથી પહેલા શું લઈ લેવાય? હથિયાર લઈ લેવાય. કારણ કે હથિયાર છે એનો ઉપયોગ ક્યારે પણ કરી શકે. તો પ્રભુનું હથિયાર શું છે? બોલે એમની વેણુ. અને સૌથી પહેલા રાધાજીએ પ્રભુની વેણુ છીનવી લીધી. અને પછી બધી સખીઓ કહે કે જો આજે શ્યામ સુંદર આપણા હાથમાં આવ્યા છે તો શું કરવું જોઈએ? રાધાજી કે બીજું કાંઈ નહીં, મારા નવા ઘાઘરા ચોલી આવ્યા છે ને એ જરા લઈને આવો. પ્રભુ કે એ કોના માટે? બોલે આપના માટે.
પ્રભુ કે હું નહીં પહેરું, રાધાજી કે હું જોઉં છું કેમ નથી પહેરતા. અને જ્યાં રાધાજીના નવા ઘાઘરા ચોલી આવ્યા તો ચૂપચાપ ઠાકોરજીને ઘાઘરા ચોલી ધરાવ્યા, પછી ઉપર ઓઢણી ઓઢાવી. બે સખીઓ કે જુઓ તો ખરા પ્રભુના લાંબા લાંબા ઘૂંઘરાલા કેસ કેવા છે, બાંધેલા હતા ને જ્યાં છોડ્યા અને આટલા લાંબા લાંબા કેસ. તો સખીઓ કહે શું કરીએ? રાધાજી કે એવું કરો, જરા ઠાકોરજીનો 2 ચોટલા પણ ગૂંથી દો. અને સુંદર 2 ચોટીઓ ગૂંથે છે, એમાં ફૂલનો ગજરો પણ લગાવે છે. 2 સખીઓ આગળ આવીને બેસી અને પ્રભુના હાથમાં એ અડતો લગાવી રહ્યા છે. 2 સખી ચરણમાં અડતો લગાવે છે. રાધાજી પણ જઈને કહે કે જરા મારા શૃંગાર પણ લઈ આવો. પ્રભુના મસ્તક ઉપર ટીકો લગાવ્યો, એવી સુંદર કાજલની બિંદીઓ કરી અને એવા સુંદર ગળામાં હાર પહેરાયો. અને દર્શન કરીને રાધાજી પણ કહે અરે આ સ્વરૂપના દર્શન કરીને તો હું પણ વારી જાઉં. એમ પ્રભુના ઓવાણા પણ રાધાજીએ લઈ લીધા અને એવું સુંદર સ્વરૂપ પ્રભુનું લાગી રહ્યું છે. અને ત્યાં જ કેટલાક વૃદ્ધ વ્રજવાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા અરે આ સખી કોણ છે? અને એ પ્રભુને પણ જાણતા હતા. અને જ્યાં પ્રભુએ એમને જોયા પોતાનો ઘૂંઘટો ઓઢી લીધો. બોલે ગામમાં મોટી મોટી વાતો કરું છું પણ શું દશા થઈ છે આ જોશે, શું વિચાર કરશે? પોતાનો ઘૂંઘટો ખેંચી લીધો. અને ઘૂંઘટો ખેંચી લીધો અને જે વ્રજના વડીલ મહિલા આવ્યા હતા એને કહ્યું આ કોણ છે આટલી શરમાય છે? ત્યારે રાધાજીએ કહ્યું આપણા ગામમાં નવી નવી પરણીને આવેલી વહુ છે. ત્યારે પેલા માજી કહેવા લાગ્યા આપણા વ્રજમાં તો રિવાજ છે કે જે નવી પરણેલી વહુ આવી હોય એને હોળીમાં નાચવું પડે, તો આ નાચતી કેમ નથી? પ્રભુ કે મને નાચતા નથી આવડતું. તો કહે કે જો અમારા રાધાજી છે ને એ બધી કળાઓમાં પારંગત છે, એવું કર રાધાજીની ચેલી બની જા. 2 સખીઓ લઈને આવ્યા પ્રભુને, રાધાજીના ચરણોમાં દંડવત કરાયા અને રાધાજીના હાથમાં એક કાંટાની છડી આપી, કમલની છડી આપી અને કહે કે હવે નાચીને બતાવો. અને ઠાકોરજી ઘૂંઘટો લઈને આમ 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 પગ ઉપર નીચે કરે. રાધાજી કે અમને તો જરાય મજા ના આવી. તો બોલે કેવી રીતે? તો કહે એક હાથ માથે મૂકો, એક હાથ કમરમાં મૂકો અને થોડા ઠુમકા લગાવો તો અમને લાગે કે નાચી રહ્યા છે. અને જ્યાં પ્રભુએ એક હાથ માથે મૂક્યો અને એક હાથ કમરમાં મૂક્યો અને ઠુમકા લગાવતા લગાવતા જ્યાં પ્રભુ ગોળ ગોળ ફરે, બધી સખીઓ તાળી પાડી પાડીને પ્રભુને તાલાવે. જ્યાં પ્રભુએ એવું સુંદર નૃત્ય પણ કર્યું ત્યાં જ યશોદાજી ગોતતા ગોતતા આવ્યા કે મારો લાલો ક્યાં, મારો લાલો ક્યાં? અને જ્યાં ખબર પડી કે આ લાલો છે, બોરે મારે તો લાલા હતો, આ તો લાલી કરી દીધી. ત્યારે રાધાજી કે એમને એમ કનૈયો નહીં મળે, એમને એમ લાલો નહીં મળે, એના બદલામાં ફગવા આપો, ફગવા આપશો તો લાલા મળશે. મને માંગ્યો, ફગવો લીધો અને પછી પ્રભુને આપ્યા. અને આ કરેલાના કુંજની અંદર સખી સ્વરૂપના શૃંગાર બધા ગોપીજનોએ પ્રભુના કર્યા. અહીંયા શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે અને આ બેઠકજીની અંદર પણ આપણે અનેક અનેક સુંદર લીલાઓના દર્શન કરાવ્યા છે. અને અહીંયાથી આગળ શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે કે જ્યાં આપણે ભાગવતજીનું પારાયણ અને વેણુ ગીતના સુબોધનીજીની કથા બધાને સંભળાવી હતી. ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ પ્રેમ સરોવર તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કારલિયાના મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ.
કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે પ્રેમ સરોવર ઉપર આવી છે. આ સ્થાન પર કેટલા લોકો ગયા છે? બહુ સુંદર. અને આ પ્રેમ સરોવર સ્થાનની એક લીલા પણ છે. જો તમે બધાએ ભાગવતજીનું શ્રવણ અનેક વાર કર્યું હશે, અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કંસને ખબર પડી કે મારો કાળ વ્રજમાં છે, તો એમને મારવા માટે પૂતનાને મોકલી, અઘાસુર, બકાસુર બધાને મોકલ્યા અને બધાને ભગવાને મારી દીધા. હવે કંસ એટલો બળશાળી હતો તો એને મનમાં એકેવાર વિચાર ન આવવો જોઈએ કે હું પોતે જઈને મારવા જાઉં? આવવો જોઈએ કે ના આવવો જોઈએ? હા કે ના? તો પાડો. શેની હા પાડી? વિચાર આવવો જોઈએ. તો પછી એ વિચાર આવ્યો કેમ નહીં? પૂતનાને મોકલી, એને મારી દીધી, અઘાસુરને મોકલ્યા, એને મારી દીધા. હવે કંસ એટલો પોતે બળશાળી હતો તો એ પોતે વજમાં કેમ ન ગયો? એ વિચાર આપણા મનમાં ઘણી વાર આવે તો કેવા એક વાર માટે જ કંસ વ્રજમાં આવ્યો હતો. બોલે ક્યારે? બોલે આ પ્રેમ સરોવર એ સ્થાન છે કે જ્યાં સ્વામિનીજી શ્રી રાધાજી પોતાના સખીઓ સાથે નિત્ય સ્નાન કરવા માટે પધારતા. હવે જ્યારે સ્વામીજી નિત્ય અહીંયા સ્નાન કરવા માટે પધારે અને સ્વામીજીના દર્શન જેણે કર્યા હતા એણે જઈને કંસની આગળ સ્વામીજીના સ્વરૂપના વખાણ કરતા કહ્યું કે સ્વામીજી જે રાધાજી બિરાજે છે બરસાના, એવું અદ્ભુત સ્વરૂપ, એવું અદ્ભુત સ્વરૂપ છે કે એમના દર્શન કરીએ તો મગ્ન બની જવાય, જેના દર્શન કરીએ દેહનું ભાન પણ ન રહે. અને ત્યારે કંસના મનમાં પણ ઈચ્છા થઈ કે હું પણ શ્રી રાધાજીના દર્શન કરવા જાઉં. તો કહે એના દર્શન ક્યાં થાય? તો કહે કે રાધાજી એમના સખીઓ સાથે નિત્ય આ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે પધારે છે. બરસાનામાં જઈને દર્શન કરવા બહુ મુશ્કેલ છે, પણ પ્રેમ સરોવરમાં પોતાની સખીઓ સાથે નિત્ય સ્નાન કરવા માટે પધારે છે તો ત્યાં એમના દર્શન થઈ શકશે. અને જ્યારે કંસને આ ખબર પડી તો કંસે કહ્યું એવું કરીશું કે આપણે પ્રેમ સરોવરમાં ક્યાંક ઝાડીઓમાં સંતાઈને રાધાજીના દર્શન કરીશું. અને એમ વિચાર કરી અને ત્યાં પ્રેમ સરોવર જવા માટે નીકળ્યા. પણ એ દિવસે રાધાજી અને એમની જેટલી પણ સખીઓ અહીંયા આવી, અને જ્યાં સખીઓ આવી અને રાધાજીએ કહ્યું કે મને આજે લાગે છે કે કોઈ અનઅધિકારી અહીંયા આવવાનો છે. સખીઓ કે ના, અહીંયા આપણા સિવાય કોઈ છે જ નહીં. રાધાજી કે ના, મને સંશય લાગે છે કે કોઈ અનધિકારી પણ આવવાનું છે. તો શું કરીએ? રાધાજીએ એક લાકડી લીધી અને લાકડી લઈ અને પ્રેમ સરોવરની આસપાસ એક રેખા બનાવી દીધી. અને રેખા બનાવીને કહ્યું કે જે પણ વ્યક્તિ આ રેખાની અંદર પ્રવેશ કરશે એ જ ક્ષણે સ્ત્રી બની જશે. અને રાધાજી અને બધી સખીઓ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે ગઈ. અને એ જ વખતે પેલો કંસ પણ ત્યાં આવ્યો અને પ્રેમ સરોવર તરફ જવા માટે અજાણતા એણે રાધાજીએ બનાવેલી રેખા ઓળંગી દીધી. અને જ્યાં રેખા ઓળંગી અને સીધો સ્ત્રી બની ગયો. અને જ્યાં સ્ત્રી બની ગયો એ ગભરાઈ ગયો કે આ શું થઈ ગયું. અને ત્યાં જ રાધાજી અને એમની સખીઓ આવી અને એવા લાંબા ચોડા સ્વરૂપની સ્ત્રીને જોઈ ગોપીઓને લાગ્યું આ પાછી પૂતના ન આવી ગઈ હોય. અને બધા એવા ધક્કે ચડાયા એને પકડીને લઈ ગયા. અને 6 મહિના સુધી ગોબરના ઉપલા આ કંસ દ્વારા તપાયા. અને બધા રાજા વિનાનું રાજ્ય થયું. બધા કે અમારા રાજા ગયા ક્યાં? પણ એમને શું ખબર કે બરસાનામાં જઈને આ ગોબરના ઉપલા બનાવી રહ્યા છે. અને જ્યારે રાજા વિનાનું રાજ્ય થયું, ઉપદ્રવ થવા લાગ્યા, ત્યારે વૃષભાનજીને વિનંતી કરવામાં આવી કે આ રાધાજીને કહો કે આને પાછો મોકલે તો રાજ્ય ચાલે. અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે કંસને જેવો હતો એવો હું કરી તો દઈશ, પણ મને ખબર છે કે આ મારા પ્રભુને પરિશ્રમ આપી શકે એમ છે. તો એને કહેજો કે આજે પણ તો જેવો હતો એવો રાજા બનાવી દઈશ, પણ આજ પછી ફરી જો વ્રજમાં પ્રવેશ કર્યો છે તો એક નહીં 7 જન્મ સુધી સ્ત્રી બનીને રહેવું પડશે. અને એ દિવસ અને બીજો દિવસ કંસે વ્રજમાં આવવાની હિંમત કરી. કારણ કે સ્વામીજી જાણે છે કે મારા પ્રભુને પરિશ્રમ આપી શકે એમ છે, માટે એવી વ્યવસ્થા પણ એમણે કરી દીધી કે આ વ્રજમાં ન આવે. અને આ પ્રેમ સરોવર એ સ્થાન છે કે જ્યાં પ્રભુની દિવ્ય લીલાનો અનુભવ થાય છે અને જ્યાં પ્રેમ મગ્ન થઈને
જ્યાં જ્યાં સ્વામીજી પધારે ત્યાં પ્રભુ પોતાના નેત્ર પધરાવે. એટલે કહ્યું ને કે પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રેન, જહાં લાડીલી પગ ધરત લાલ ધરત દો નૈન. આ પ્રેમ સરોવર પ્રેમથી એવું ભરેલું છે કે જ્યાં જ્યાં રાધાજી પોતાના ચરણ પધરાવે તો રાધાજીના ચરણોમાં પીડા ન થાય એટલા માટે પ્રભુ પોતાના નેત્રોની પાપણ ત્યાં પધરાવે છે અને કહે આના ઉપર ચરણ ધરીને પધારો. એવું આ પ્રેમ સરોવર છે. અને આ પ્રેમ સરોવરની અંદર ઠાકોરજીએ ઝૂલા લીલા પણ કરી છે અને અનેક અનેક લીલાઓ આ સ્થાન ઉપર પણ થઈ છે. એ જ રીતે કહેવાય ને કે આ પ્રેમ સરોવરમાં કદમ વૃક્ષની નીચે જે બેઠકજી છે અને અહીંયા 1 માસ સુધી શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે બિરાજીને શ્રી કૃષ્ણ પ્રેમામૃત જે ગ્રંથ છે એની ઉપર વ્યાખ્યા અને ટીકા આપે લખી કે જે મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુજીને એ ગ્રંથ પધરાવ્યો ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ આવી છે સંકેત વનમાં. ક્યાં જઈ રહી છે? સંકેત વનમાં. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે ને ચાલતા ચાલતા કહી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા આવી છે સંકેત વનમાં. ક્યાં આવી છે? સંકેત વન એટલે શું? જે સ્થાનમાં ઠાકોરજી અને વ્રજભક્તો જ્યારે વાત કરે અને બીજા કોઈને ખબર ન પડે કે ઠાકોરજી અને સ્વામીજી વિશે શું વાત થઈ ગઈ. ઠાકોરજી જ્યારે ગોપીજનોને કંઈ કહેવા માંગે અને ગોપીજનો પ્રભુને કંઈ કહેવા માંગે તો આ સ્થાનમાં સંકેતથી યાની કોડ વર્ડ્સથી પણ વાત થાય. જો એટલે તો ઘણી વાર કહે ને કે આપણે ગોપી ગીત સાંભળીએ, યુગલ ગીત સાંભળીએ, ભ્રમર ગીત સાંભળીએ, વેણુ ગીત સાંભળીએ તો કહેવાય ને આ બધા ગીતો ગાયા કોણે છે? બોલે ગોપીઓએ. ગાયા કોના માટે છે? બોલે પ્રભુ માટે. અને જ્યારે પરમ પ્રેમ હોય ને ત્યાં કેટલાક સાંકેતિક શબ્દોનો ઉપયોગ થતો હોય કે જે 2 જણ જાણી શકે, જે ગાય છે અને જેના માટે ગાય છે. તો કહેવાય ને જેટલા પણ ગીતો ગોપીઓ દ્વારા ગવાયા છે આ વિશ્વમાં એના મૂળ અર્થ 2 જણ જાણે છે. એક ગોપીઓ જેણે ગાયા અને એક પ્રભુ જેના માટે ગાયા. આપણે તો ખાલી અંદાજ લગાવી શકીએ, આમ કીધું હશે ગોપીઓએ, કદાચ આમ કીધું હશે. કારણ કે જ્યાં સંકેત, જ્યાં પ્રેમ હોય ને ત્યાં સંકેતની ભાષા ચાલે. અને સંકેતથી જો ઘણીવાર પ્રભુએ આપણને કહ્યું અને વાણી પણ આપી અને નેત્ર પણ આપ્યા. અને વાણી પણ આપી અને નેત્ર પણ આપ્યા. અને પ્રભુએ શું કહ્યું કે જ્યારે આ જગત સાથે તારે વાતો કરવી હોય એના માટે હું તને વાણી આપું છું, અને જ્યાં તને પ્રીતિ હોય ત્યાં તારે વાત કરવી હોય એના માટે હું તને નેત્ર આપું છું. અને જ્યાં સ્નેહની વાત હોય ને એ નેત્ર દ્વારા કહેવાય. અને જ્યાં નેત્ર કામ ન આવે ત્યારે વાણીનો ઉપયોગ કરવાનું કહ્યું. આપણે ત્યાં હોરીના પદોમાં મળે છે ને કે ગુરુજન મેં બેઠે દો પ્રિયતમ નયનન ખેરત હોરી, નયનન ખેરત હોરી પરસ્પર સૈનન ખેરત હોરી. નૈનોથી અને સંકેતથી ઠાકોરજી અને સ્વામીજી હોળી પણ રમી લે, કોઈને ખબર ન પડે. કે જ્યારે મોટો ઉત્સવ હતો આખું ભવન લોકોથી વજભક્તોથી ભરેલું છે. પહેલા કિનારે બેઠા છે ઠાકોરજી અને આ કિનારે બેઠા છે રાધાજી. અને બધા લોકો અંદર અંદર વાતો કરી રહ્યા છે, પણ રાધાજીની દ્રષ્ટિ પ્રભુ ઉપર અને પ્રભુની દ્રષ્ટિ રાધાજી ઉપર. અને રાધાજીએ પોતાના નેત્રો દ્વારા પ્રભુને કહ્યું કે પ્રભુ હોળીના દિવસો ચાલી રહ્યા છે, બધા લોકો બેઠા છે, પણ પ્રભુ મારે તો આજ ઘડીએ આપની સાથે હોળી રમવી છે. પ્રભુએ નેત્રોથી કહ્યું કે બધા લોકો બેઠા છે, આટલી ભીડમાં કેવી રીતે હોળી રમીએ? રાધાજી કે આપ જાણો, મારે તો આપની સાથે અને હમણાં જ હોળી રમવી છે.
નેત્રોથી વાતો કરતા હતા, કોઈ જાણી ન શક્યું. સામે લલિતાજી બેઠા હતા. એમને જોયું કે આ ઠાકોરજીની પાસે સ્વામીજીએ વિનંતી કરી છે કે મારે આપની સાથે હોળી રમવી છે, તો હું પણ જોઉં કે ઠાકોરજી રાધાજીનો મનોરથ કઈ રીતે પૂરો કરે છે. તો સ્વામીજીનો મનોરથ પૂરો કરવા માટે આજે ઠાકોરજી હોળી રમ્યા, પણ આટલા મોટા ભવનની અંદર આટલી ભીડમાં કોઈને ખબર ન પડી, કારણ કે હોળી રમ્યા તો કેવી રીતે? નેત્રો દ્વારા હોળી રમ્યા. બોલે કેવી રીતે? જ્યારે ઠાકોરજીની તરફ સ્વામીજીએ જોયું, લલિતાજી સમજી ગયા કે રાધાજી કહી રહ્યા છે પ્રભુ મારે હમણાં હોળી રમવી છે. ઠાકોરજી કે કઈ રીતે? બોલે આપ જાણો, મારે તો હમણાં હોળી રમવી છે. ને જ્યાં વિનંતી કરી અને લલિતાજીની દૃષ્ટિ પડી ઠાકોરજીના નેત્રો ઉપર, અને રાત્રિ જાગરણના કારણે ઠાકોરજીના નેત્ર અરુણ અરુણ થયેલા હતા, લાલ થયેલા હતા. અને રાધાજીનો મનોરથ પૂરો કરવા માટે જ્યાં ઠાકોરજી ફરીને રાધાજીની ઓર દૃષ્ટિ કરી, એ દૃષ્ટિ રાધાજી ખમી ન શક્યા, પોતાનો ચહેરો ફેરવી લીધો. અને લલિતાજી સમજી ગયા કે જ્યાં હોળી રમવાની ઈચ્છા રાધાજીએ કરી, અને લાલ લાલ નેત્રોથી ઠાકોરજીએ એવી રીતે રાધાજીને જોયા કે જાણે રાધાજીને રંગવા માટે કુમકુમ ભરેલી પિચકારી રાધાજી ઉપર મારી હોય. અને રાધાજીએ મુખ ફેરવી લીધું. હવે વારો હતો રાધાજીનો. અને જ્યાં રાધાજીએ પ્રભુની ઓર ફરીને જોયું, અને રાધાજી જે પાનનું બીડું અરોગતા હતા, એ પાનના બીડાની થોડીક પીક લાલ લાલ બહાર આવી ગઈ મુખમાંથી. અને લલિતાજીને લાગ્યું કે જ્યાં કુમકુમ ભરેલી પિચકારી ઠાકોરજીએ રાધાજીને મારી, અને એના ઉત્તરમાં આ કેસર ભરેલી પિચકારી રાધાજીએ પ્રભુને મારી. અને જ્યાં ફરીથી પ્રભુએ ફરીને રાધાજીની ઓર જોયું, રાધાજીએ દૃષ્ટિ ફેરવી, અને જ્યાં મુખ સીધું કર્યું તો એ કેશની લટ આપના મુખ પર આવી ગઈ. અને લલિતાજીને લાગ્યું કે જ્યાં કેસર ભરેલી પિચકારી સ્વામીજીએ ઠાકોરજીને મારી, અને એના ઉત્તરમાં શ્યામ રંગના ચોવાથી ભરેલી પિચકારી ઠાકોરજીએ સ્વામીજીને મારી, અને સ્વામીજીને મસ્તક પર લાગી, અને આ કેશની લટ એવી રીતે મુખમાં આવી કે જાણે ચોવો વહેતો વહેતો આપના મુખારવિંદ પર આવી ગયો હોય, એવો દર્શન થઈ રહ્યું છે. અને સંકેત દ્વારા ઠાકોરજી અને સ્વામીજી હોળી રમ્યા, પણ કોઈ જાણી ન શક્યું. અને આ સંકેત બનશે કે જ્યાં પ્રભુ પોતાના પ્રેમની વાત સંકેતથી કહે, અને ભક્તો પણ પોતાના મનની વાત સંકેતથી કહે. કે જ્યારે સંકેત મનમાં એક અટારી ઉપર સખી બેસીને પ્રભુની પ્રતીક્ષા કરતી હતી. નીચે ઘણા બધા લોકોની અવરજવર, અને બરાબર સામેના ઝરોખા ઉપર પ્રભુ પધાર્યા. પ્રભુ પધાર્યા તો સખી તો બહુ પ્રસન્ન થઈ ગઈ કે હું પ્રભુની પ્રતીક્ષા કરતી હતી, અને પ્રભુ પધાર્યા, પ્રસન્ન થઈ ગઈ. પણ જ્યાં પ્રભુ આવ્યા ને, તો પ્રભુ એ સખી તરફ પીઠ કરીને બિરાજ્યા. કેવી રીતે બિરાજ્યા? પીઠ કરી. અને કોઈની તરફ પીઠ કરીને બિરાજવું એટલે નારાજ થવું કહેવાય. અને જ્યાં ઠાકોરજી પીઠ કરીને બિરાજ્યા, તો સખીને થયું પ્રભુ મારાથી નારાજ છે કે શું? પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે, તેમનું સ્વાગત આપણે કરીશું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુનાજી કી બલિહારી. 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 જય યમુના શ્રી ગોવર્ધનનાથ, મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. 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 શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી, મહારાની જી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી, મહારાણી જી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી, મહારાની જી કી બલિહારી. શ્રી
यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ 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 श्री वल्लभ विठ्ठल गिरिधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी તો સંકેત વનની લીલાનું પૂજ્ય પિતૃચરણ આપણા મધ્યમાં પધાર્યા છે. ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રતિમેશકુમારજી પણ આપણા મધ્યમાં છે. અને જેના પ્રેરણાથી, જેની સદા અનુકંપાથી આપણે બધા જ ભેગા મળી પ્રતિવર્ષ અહીંયા બેસીને લાભ લઈએ છીએ એવા પિતૃચરણની આજ્ઞા લઈને કથાને આગળ વધારું છું. સંકેત વનની અંદર આપણે છીએ અને અલગ અલગ સંકેતો દ્વારા પ્રભુ આ સ્થાનમાં પોતાના જીવોના મનોરથ પૂરા કરે. અને એકવાર જ્યારે સામેની અટારી ઉપર એક સખી બેઠી બેઠી પ્રભુની પ્રતીક્ષા કરે છે, બરાબર સામેના ઝરોખા ઉપર પ્રભુ પધારે. સખીના મનમાં બહુ લાલસા છે કે પ્રભુ મને મળવા આવે, પ્રભુ મને મળવા આવે, પણ નીચે હજારો લોકોની ભીડ છે. અને જ્યાં પ્રભુ સામે પધાર્યા તો પ્રભુ એની તરફ પીઠ કરીને બિરાજ્યા. અને કોઈની તરફ પીઠ કરીને બેસવું એટલે નારાજગી વ્યક્ત કરવી, અને પીઠ કરીને બિરાજ્યા તો સખીને લાગ્યું પ્રભુ મારાથી નારાજ કેમ છે, દુઃખી થઈ. પણ જ્યાં બરાબર ધ્યાનથી જોયું તો ખબર પડી કે પ્રભુ પીઠ કરીને બિરાજ્યા છે, પણ પ્રભુના હાથમાં એક દર્પણ છે અને એ દર્પણમાં પ્રભુ મને જોઈ રહ્યા છે. અને સખીને પણ યુક્તિ મળી ગઈ, એ પણ પ્રભુની તરફ પીઠ કરીને બિરાજી, હાથમાં દર્પણ લયું અને દર્પણ લઈ એ પ્રભુના દર્શન કરે, પ્રભુ એના દર્શન કરે. અને નીચે ઉભેલા ગામના લોકોને લાગ્યું, જુઓ તો ખરા આ બંને વચ્ચે કેટલો મોટો વાંધો પડ્યો છે કે એકબીજાનો ચહેરો જોવા તૈયાર નહીં. અને ત્યાં જ સખીએ હાથ જોડીને વિનંતી કરી, હાથ જોડીને પ્રણામ કર્યા અને સંકેતથી કહ્યું, પ્રભુ હું અને આ બંને ક્યારે મળીશું? અને પ્રભુએ બદલામાં 3 વાર ચપટી વગાડી અને સખી પ્રસન્ન થઈ ગઈ. તો કહે 3 વાર ચપટી વગાડી એમાં પ્રસન્ન કેમ થઈ ગઈ? તો કહેવાય જે વાત 3 વાર કહેવાય ને એ સત્ય થઈ જાય. અને પ્રભુએ 3 વાર ચપટી વગાડીને કહ્યું કે તારો મનોરથ જરૂર પૂરો કરીશ, અને એ પ્રસન્ન થઈ ગઈ. તો આ સંકેત વનની અંદર બધા વ્રજભક્તો પણ સંકેત દ્વારા, કોઈ પણ યુક્તિ દ્વારા પોતાના મનની વાત પ્રભુને કરે, અને પ્રભુ પણ સંકેતિક શબ્દો દ્વારા પ્રભુને પોતાની વાત કરે છે. તો આ સંકેત વનથી, સંકેત વન કે જેની અંદર યુગલ સ્વરૂપનું મિલન પણ થયું અને ગુપ્ત રીતે પ્રભુના એક વિવાહ અહીંયામાં જે કર્યા એવો ઉલ્લેખ પણ આપણને અહીંયા યુગલનો મળે છે. અને એ જ રીતે આ સંકેતવનની લીલાનું દર્શન કરી મહાપ્રભુજીના અહીંયા સંકેતવનના બેઠકજી છે કે જ્યાં 7 દિવસ શ્રીમદ ભાગવતજીનું પારાયણ આપે કર્યું. અને જેટલા ભાવિક વનવાસીઓ આવતા શ્રવણ કરવા, એમાં એક 16 વર્ષની કન્યા પણ શ્રવણ કરવા આવતી. અને છેલ્લા દિવસે કહ્યું કે પોતે સ્વયં સંકેતા દેવી આ સ્થાનના આધિપતિ છે. ઘણા સમયથી પ્રભુની લીલાનું શ્રવણ કરવાની ઈચ્છા હતી. શ્રી મહાપ્રભુજીના મુખથી પ્રભુની લીલાનું શ્રવણ કરી અતિ આનંદનો અનુભવ એમણે કર્યો. અને એ જ રીતે કહેવાય ગુસાઈજીના પણ બેઠકજી અહીંયા છે. અને શ્રી ગુસાઈજીએ પણ અનેકવિધ લીલા દ્વારા અને જીવોને કૃતાર્થ અહીંયા કર્યા. અને કેટલાક વૈષ્ણવોને અહીંયા સંકેત વનની લીલાના, પ્રભુના વિવાહના દર્શન પણ વૈષ્ણવોને ગુપ્ત રીતે દ્રષ્ટિ આપીને આપે કરાવ્યા. એ દર્શન આપણે કર્યું. અને સંકેત વનથી નીકળેલી આપણી યાત્રા આગળ નંદગાંવ તરફ જઈ રહી છે. પણ માર્ગમાં પ્રથમ આવશે રીઠોરા. અને આપણે બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી
કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગલી ગલી ગોવર્ધન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કે ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જો આ વારે વારે તમને ભગવદ નામ કેમ લેવડાવું છું? કારણ કે વ્રજમાં રહેવાનું સામર્થ આપવા વાળું પણ આ ભગવદ નામ છે. વ્રજમાં ચાલવાનું સામર્થ આપવા વાળું પણ આ ભગવદ નામ છે. અને જે સ્થાનમાં આપણે જઈએ એ સ્થાનની લીલાનો અનુભવ કરાવવા વાળું સાધન પણ આ ભગવદ નામ છે. અને આ અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આ ભગવદ નામ આ બીજ છે. બીજ હશે તો ફળ મળશે. બીજ છે તો ફળની સંભાવના આજે નહીં તો કાલે છે. માટે એ બીજ રૂપી અષ્ટાક્ષર મંત્ર એ આખા વ્રજલીલાના તાળા ખોલવાની ચાવી છે. અને એટલા માટે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા એક એક સ્થાનમાં આપણે જઈએ છીએ કે જ્યાં જઈએ છે ત્યાં જે પામવા જેવું છે એ પામી શકીએ. અને જ્યારે નંદગાંવ તરફ આપણે જઈ રહ્યા છીએ અને માર્ગમાં સ્થાન આવ્યો રીઠોરા. અને વૃષભાનજીના નાના ભાઈ જેનું નામ છે ચંદ્રભાનુ ગોપ, એમનું આ ગામ. અને આ પ્રાગટ્ય સ્થાન કોનું છે? બોલે ચંદ્રાવલીજીનું. કોનું સ્થાન છે? ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થાન છે. બેઠકજીની પાસે તમે જુઓ કે ચંદ્રાવલીજીનું સરોવર છે, કુંડ છે. અને એ જ કુંડમાંથી ચંદ્રાવલીજીના સ્વરૂપનું પ્રાગટ્ય અહીં થયું હતું. અને ચંદ્રાવલીજી પાસે ઠાકોરજીએ દાન માંગ્યું હતું. અને આ ચંદ્રાવલીજીનું જ પ્રાગટ્ય આપણે ત્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણને માનવામાં આવે છે. માટે રીઠોરામાં તમે જાઓ તો શ્રી ગુસાઈજી અને ચંદ્રાવલીજી બંનેના બેઠક પાસે પાસે. અને ત્યાં શ્રી ગુસાઈજીના પણ શૃંગાર થાય છે. ત્યાં ચંદ્રાવલીજીના ભાવરૂપ અને ચંદ્રાવલીજીના ભાવ સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્યાં બિરાજે છે. અને અહીંયા કહેવાય ને કે ભાગવતજીનું પારાયણ પણ આપે 3 દિવસ અહીંયા કર્યું હતું શ્રી ગુસાઈજીએ. અને શૃંગારસ મંડન ગ્રંથની ઉપર જે દાન લીલા એનું દ્વિતીય પ્રકરણ જે છે એનું આલેખન પણ શ્રી ગુસાઈજીએ આ જ સ્થાન પર કર્યું હતું. અને શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ જે લખી એની અંદર પોતાના ચંદ્રાવલીજી રૂપ સ્વરૂપનું દર્શન પણ કરાવે છે. જુઓ, જ્યારે ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે તો શું કહે છે? વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. જ્યારે ગોપાલદાસજી વર્ણન કરે છે તો શ્યામ તમાલ રૂપે દર્શન એમને થાય છે. પણ જ્યારે રઘુનાથજી દર્શન કરે છે ગૌરવમ ભોજવક્ત્રમ, ગૌર સ્વરૂપના દર્શન કરે છે. તો આપણને લાગે ગોપાલદાસજી જ્યારે વર્ણન કરે શ્યામ સ્વરૂપના, રઘુનાથજીએ દર્શન કર્યા તો ગૌર સ્વરૂપના. આવું કેમ? તો કહેવાય ને જ્યાં શ્યામ સ્વરૂપના દર્શન થયા એ કૃષ્ણ રૂપે, અને જે ગૌર સ્વરૂપના દર્શન થયા એ આપનું ચંદ્રાવલીજી રૂપ સ્વરૂપ. અને ચંદ્રાવલી રૂપ સ્વરૂપ આપનું ગૌર સ્વરૂપ છે. અને એ સ્વરૂપે આપે અહીંયા દર્શન આપ્યા. અને શ્યામ સ્વરૂપ અને ગૌર સ્વરૂપ એટલા માટે પણ જ્યારે કોઈ વાદળ જલથી ભરીને વરસવા માટે આવે ત્યારે કેવું લાગે? શ્યામ. પણ જ્યારે મૂષળધાર વરસીને પાછો જવાનો હોય તો કેવો લાગે? ગૌર. ગોપાલદાસજીએ કયા સ્વરૂપના દર્શન કર્યા? જે એમની ઉપર વરસવા માટે આવેલા છે. અને રઘુનાથજીએ કયા દર્શન કર્યા? જે એમની ઉપર વરસી ચૂક્યા છે. જ્યારે પૂછ્યું હતું ને કે એ ઘટા કહાં બરસેગી, ત્યારે એ ઘટા શ્રી રઘુનાથજી ઉપર વરસવાની હતી. માટે ગૌર સ્વરૂપના દર્શન એમણે કર્યા. અને એટલા માટે આ
રિઠોરાની અંદર પણ આપણે બેઠકજીમાં જારી સંતોષ કર્યા અને એ ચંદ્રાવલીજીના દર્શન પણ આપણે કર્યા કે એ કૃપાનો ભાવ હૃદયમાં જ્યારે આવે ત્યારે ઠાકોરજી પણ આપણું મહી સ્વીકાર કરે. અને ત્યાંથી આગળ નીકળીને આપણે આગળ આવ્યા અને ત્યાં ગામ આવ્યું જેનું નામ છે મહેરના ગામ. કયું ગામ? જરા ભાવથી બોલો તો ખરા. આ મહેરના ગામ શું છે? બોલે નંદરાયજીના ભાઈ અભિનંદન ગોપનું તો આ ગામ છે, પણ આ મહેરના ગામ છે ને એ યશોદાજીનું પિયર પણ છે. અને યશોદાજીનું પિયર છે તો ઠાકોરજીનું શું કહેવાય? ફરી એકવાર, આ મહેરના ગામ એ યશોદાજીનું પિયર છે તો યશોદાજી ઠાકોરજીના શું થાય? યશોદાજી ઠાકોરજીના શું થાય? બહુ સરસ, કેટલા જાણકાર વૈષ્ણવો છે. યશોદાજી ઠાકોરજીના માતા થાય. હવે યશોદાજીનું જે પિયર છે તો એ આપણે ઠાકોરજીનું શું કહેવાય? અરે વાહ, હવે આમ કહેવાય ને, શું કહેવાય, વૃષ્ટિ થઈ તો ઠાકોરજીનું મોસાળ કહેવાય. અને આ મહેરના ગામની લીલાનું વર્ણન આવે છે કે એકવાર ઠાકોરજી મૈયા સાથે આ ગામમાં પધાર્યા અને વચમાં એક ઉત્સવ તો હતો અને બધા રાત્રિના સમયમાં પોતાના છત ઉપર ઊભા હતા અને બધા પોતાના છત ઉપર ઊભા હતા. ત્યાં ઠાકોરજી રમતા રમતા આવ્યા અને મૈયાને કહે કે મૈયા મારે રમવું છે. તો મૈયા કે બેટા રમ. તો કે ના, મારે રમવા માટે રમકડું જોઈએ છે. તો મૈયા કે કયું રમકડું જોઈએ છે? અને ઠાકોરજી આંગળી ઊંચી કરીને ચંદ્રમાં બતાવ્યો અને કહે મૈયા મારે તો આની સાથે રમવું છે. મૈયા કે આ રમકડું નથી, આ તો ચંદ્રમા છે, ચંદ્રમા. તો ભગવાન કે મૈયા હું ચંદ્ર ખિલોના લે હું, મેં તો ચંદ્ર ખિલોના લે હું, મારે તો ચંદ્રમા સાથે રમવું છે. મૈયા કે બેટા એ ચંદ્રમા છે, રમકડું ન કહેવાય, આની સાથે ન રમાય. અને પ્રભુએ એવો કજિયો ચાલુ કર્યો, અગાસીની પાળી ઉપર ઊભા થઈ ગયા, પોતાના વસ્ત્ર ફાળવા લાગ્યા અને કે અરે ગોપીઓ સાંભળો, અરે ગોપીઓ સાંભળો, મારી મૈયા મને રમવા માટે રમકડું નથી આપતી. બધી ગોપીઓ ભાગતી ભાગતી આવી ગઈ. કહે અરે મૈયા, આપનો લાલો છે, આટલો લાડકો છે તો રમકડું કેમ નથી આપતી? મૈયા કહે તમારા લાલાને પૂછો, આ લાલકડાને પૂછો એને રમકડું કયું જોઈએ છે. ગોપીઓ કે બતા લાલા, અમે લઈને આપીએ, તને કયું રમકડું જોઈએ છે? ભગવાન કહે ચંદ્ર ખિલોના દેવો મૈયા મોરી, ચંદ્ર ખિલોના લે હો, ચંદ્ર ખિલોના લે હો મૈયા મોરી, ચંદ્ર ખિલોના લે હો. ભૈયા મારે તો આ ચંદ્રમા સાથે રમવું છે. ભૈયા કે બેટા આ ચંદ્રમા કહેવાય, ચંદ્રમા, આનાથી ન રમાય. અને ભગવાન એવો કજિયો કરે, કંઈ પણ થઈ જાય, આજે તો હું આની સાથે રમીશ. પોતે આમ વાળ વિખેરી નાખ્યા, આમ કરી નાખ્યા અને એવો કજિયો. રોહિણીજી થોડા ચતુર છે. એ કઈ લાલા તને ચંદ્રમા જોઈએ છે? બોલે હા. બોલે હું તારા માટે ચંદ્રમા લઈને આવું. ચૂપચાપ નીચે ગયા, નીચે જઈને એક માખણનો ગોલો લઈને આવ્યા અને ઉપર એક જલની માટકી રાખી અને માટકીમાં ચંદ્રમા પેલા બતાવ્યો, જો લાલા ચંદ્રમા. અને પ્રભુ પસંદ થઈ ગયા કે આ ચંદ્રમા, ઉપર જુએ તો ઉપર ચંદ્રમા, નીચે જુએ તો નીચે ચંદ્રમા. ત્યારે કહે કે ચંદ્રમા અહીંયા છે, ત્યાં છે, ચંદ્રમા ક્યાં છે? ત્યારે મૈયા કે લાલા ચંદ્રમા તો એક છે, પણ એ ચંદ્રમાને તારો ચહેરો, તારું મુખારબિંદ એટલું ગમે છે, એટલું ગમે છે કે તારા મુખારબિંદને જોયા વિના રહી શકતો નથી. એટલે તું જ્યાં જુએ ને તો તને જોવા માટે ચંદ્રમા પહેલા આવીને સામે ઊભો થઈ જાય. પ્રભુ કેવું છે? પ્રભુ એકદમથી માટલીમાં જોયું, ત્યાં ચંદ્રમા, ઉપર જોયું, ઉપર ચંદ્રમા. એનો મતલબ મૈયા જાણે છે. બોલે શું થાય? એનો મતલબ એમ થાય કે ચંદ્રમા પણ મારી સાથે મિત્રતા કરવા માંગે છે. હવે તો ચંદ્રમા આપવું પડશે. મૈયાએ પાછું માથે હાથ મૂક્યો અને ભગવાન કહે ચંદ્ર ખિલોના લે હો મૈયા મોરી, ચંદ્ર ખિલોના લે હો, ચંદ્ર ખિલોના લે હો મૈયા મોરી, ચંદ્ર ખિલોના લે હો. રોહિણીજી કહ્યું
કે એક જ ઉપાય છે પ્રભુને મનાવવાનો. જે ચૂપચાપ માખણનો ગોળો લઈને આવ્યા હતા ને, ચૂપચાપ એને પેલા માટલાની અંદર નાખ્યો અને માટલામાંથી કાઢીને પેલો માખણનો ગોળો પ્રભુના હાથમાં આપ્યો અને કે લે આ ચંદ્રમા. અને પ્રભુના હાથમાં જે આ માખણનો ગોળો આવ્યો, લાગ્યું ચંદ્રમા મારા હાથમાં આવી ગયો. પછી તો પ્રભુ આમ ભાગે, તેમ ભાગે, તેમ ભાગે, એમ દોડે અને ત્યાં જ પ્રભુની દૃષ્ટિ પડી આકાશમાં. અને જ્યાં આકાશમાં ચંદ્રમા જોયો, પ્રભુને એવો ગુસ્સો આવ્યો કે દુનિયાને બનાવવા વાળો હું અને આજે મૈયાએ મને બનાવી દીધો. અને પછી તો પ્રભુ એવો કજિયો કરવા લાગ્યા, હવે તો ચંદ્રમાં આવે તો હું માનું. અને કોઈ ઉપાય ન મળ્યો ત્યારે મૈયાએ એક ઉપાય સૂઝ્યો. એક થાળીમાં જલ ભરીને લાવ્યા અને એ થાળી પધરાઈ, ચંદ્રમાનું આહ્વાન ઉપર થયું અને કહ્યું છે જો આ રહ્યો ચંદ્રમા. અને પ્રભુ જ્યાં ચંદ્રમાથી રમવા જાય ત્યાં જ ચંદ્રમાની આગળ શ્યામ વાદળ આવી ગયું. અને જ્યાં ચંદ્રમાની આગળ શ્યામ વાદળ આવી ગયું એટલે હવે ઉપર એ ચંદ્રમા નથી, નીચે એ ચંદ્રમા નથી. ભગવાન કે મૈયા ચંદ્રમા ક્યાં ગયો? મૈયા કે એ તો પાતાળ લોકમાં ગયો. ભગવાન કે પાતાળ લોક શું હોય? મૈયા કે ચલ હું તને સમજાવું છું કે પાતાળ કોને કહેવાય. અને વાર્તા સંભળાવીને પ્રભુને પોઢાવી દીધા. અને એવી એવી લીલા કરીને પ્રભુ પોતાના જીવોને સુખ આપે છે. ત્યાંથી આપણે આગળ આવ્યા, આગળ પાન સરોવર આવ્યું. અહીંયા પણ પ્રભુની અનેક અનેક બાળ લીલાઓ થઈ છે અને અનેક અનેક બાળ લીલાઓ કરી છે. અને બધાએ કાળી કામળીનું દાન પણ પ્રભુને કર્યું હતું. અને ત્યાંથી આપણે આગળ આવ્યા અને નંદગાંવમાં આવ્યા. જો એમ તો નંદગાંવમાં નંદ મહોત્સવ થતો હોય, પણ આપણે કાલે ચિરાયુષ્માન વ્રજરાજ બાવાનો જન્મદિવસ પણ છે, તો કાલે ગોકુલ જઈને કાલે ગોકુલની અંદર આપણે નંદ મહોત્સવ કાલે કરીશું અને ગોકુલમાં નંદ મહોત્સવ કરીશું. અને એટલા માટે નંદગાંવની અંદર આપણે આવ્યા અને આ સ્થાનમાં શ્રી મહાપ્રભુજી 6 મહિના સુધી બિરાજ્યા. બોલે કેમ? કે કારણ કે અહીંયા નિજજનોને ઉપદેશ આપવા માટે ઉદ્ધવજી પણ જ્યારે આવ્યા હતા તો ઉદ્ધવજી પણ 6 મહિના રોકાયા હતા. તો એ લીલાનો સંચાર કરવા માટે મહાપ્રભુજી પણ 6 મહિના બિરાજી નંદરાયજીને ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું. અને એવા આ સ્થાન પર પણ અનેક અનેક લીલાઓ થઈ છે કે જેના દ્વારા પેલો પ્રસંગ આવે છે, ઘોડો આવ્યો, અળોટ્યો અને એનો ઉદ્ધાર થયો. આ વ્રજરજ એવી છે કે ત્યાં ગમે તેવો પણ જીવ કેમ ના આવે, જેમ સોનાનો જેમ પારસમણીનો સ્પર્શ થાય અને લોઢું સોનું થયા વિના ન રહે, એમ આ વ્રજભૂમિની અંદર ઈચ્છાએ અનિચ્છાએ પણ જીવ પહોંચી જાય અને પહોંચે અને આ ભૂમિનો સ્પર્શ થાય તો એ બદલાયા વિના રહી ન શકે. એ વાત પણ કરી. ત્યાંથી આપણે આગળ આવ્યા અને સ્થાન આવ્યું જેનું નામ છે ટેર કદમ. કયું સ્થાન? અને ટેર કદમ એટલે કયું સ્થાન? એનાથી પહેલા એક સ્થાન આવ્યું જેનું નામ છે મોતી કુંડ. શું છે? એની લીલા જાણી આપણે આગળ જઈ. અને મોતી કુંડ કોને કહેવાય? કે જ્યાં ઠાકોરજીએ મોતી વાવ્યા હતા. કે જ્યારે બરસાનામાં વાત થવા લાગી, કીર્તિજી પાસે પણ વાત આવી કે બધા કહી રહ્યા છે કે શ્રી રાધાજી પ્રભુ એકબીજાને પસંદ કરે છે. તો કીર્તિજી કહે કે એ તો ઘર ઘરમાં જઈને ચોરી કરે તો શું કરીએ? બોલે એવું કંઈક કરીએ કે એ લોકો સામેથી ના પાડી દે તો વાત અટકી જાય. કીર્તિજી બહુ ચતુર છે. તેમણે કહ્યું કે એવું કરી આપણે પોતે માંગુ લઈને જઈએ. અને વૃષભાનજી, કીર્તિજી બધા નંદાલયમાં આવ્યા અને આવીને કહ્યું કે અમે પ્રભુની વાત કરવા માટે આવ્યા છીએ, વાત લઈને આવ્યા છીએ. અને શગુનમાં પ્રભુને એવા દુર્લભ મોતીની માળા પહેરાઈ કે એવા મોતી જલ્દી ક્યાંય મળે નહીં. અને સામેથી કહ્યું કે અમારે ત્યાં નિયમ છે આ જ પ્રકારના મોતીની માળા સામે પણ પહેરાવી પડે. હવે એવા મોતી તો હતા નહીં. યશોદાજી કહે આવા મોતીની માળા નથી અને બધાની સામે કહીશ કે નથી, ખરાબ લાગશે, કરવું શું? રોહિણીજી કહે ચિંતા ન કરો, મારા ઉપર મૂકો, હું સંભાળી લઉં છું. રોહિણીજી આગળ આવ્યા અને કહે અરે આવા મોતીની માળા હમણાં લઈને આવીએ છે, પણ એ બતાવો આપની કન્યાની ઉંમર કેટલી? બોલે આ તો 7 વર્ષની. બોલે અમારો લાલો તો 5નો છે. આપની કન્યા મોટી છે એટલે અમારે થોડું વિચારવું પડશે. અને વાત ચાલતી હતી ત્યાં જ પ્રભુ રમતા રમતા બહાર ગયા અને બહાર શું જોયું કે એક ખેડૂત ખેતી કરી રહ્યું છે. અને ખેતી કરી રહ્યું છે અને ખેતી કરતા જોયો તો ઠાકોરજીને પણ ખેતી કરવાનું મન થયું, પણ વાવે શું? તો કંઠમાં મોતીની માળા જોઈ અને માળાને તોડી અને જેટલા પણ મોતી હતા ત્યાં ખેતરમાં વાવી દીધા. અને અહીંયા રોહિણીજીએ કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે વિચારીને અમે જવાબ આપીશું, પણ પેલી માળા લેતા જાઓ. અને જ્યાં રોહિણીજી ગોતતા ગોતતા બહાર આવ્યા પ્રભુને કે પ્રભુ પેલી માળા ક્યાં છે? બોલે કઈ માળા? જે કીર્તિજી પહેરાઈ. બોલે એ તો મેં વાવી દીધા. બોલે મોતી ક્યાં વાવી દીધા? બોલે ખેતરમાં. અને જ્યાં જોવા માટે લઈ ગયા
તો બીજા બધા ખેતી કરે અને વર્ષો પછી મહિનાઓ પછી પાક ઉગે, પણ ઠાકોરજીએ તો જ્યાં મોતી વાવ્યા તો આખું ખેતર મોતીઓના ઢગલાથી ભરેલું હતું, અને આખું ખેતર મોતીઓના ઢગલાથી ભરેલું હતું. અને રોહિણીજીને લાગ્યું કે જ્યાં એક માળા નથી અને હું ના પાડીને આવી છું, અને આ તો મોતીઓથી ખેતર ભરેલા છે, તો પાછી હા કેવી રીતે પાડવી? ત્યાં ભાગતા ભાગતા પાછા રોહિણીજી ગયા અને કીર્તિજીને કહે, કીર્તિજી, મારી મજાક આપને કેવી લાગી? અમારા વજમાં તો જો થોડુંક મજાક અમે કરીએ, પણ અમારા વજમાં અમે કોઈને નિરાશ મોકલતા નથી. તો તમે તો એક મોતીની માળા મોકલી, પણ અમારો હવે વારો આવે છે, તેવું કરજો, બરસાના જઈને થોડા ગાળા મોકલજો, અને ગાળા ભરીને અમે મોતી મોકલીશું. અને જ્યારે ગાળા ભરીને મોતી બરસાના મોકલવામાં આવ્યા, તો વૃષભાનજી વિચાર કરે કે આ દ્રવ્ય તો સ્વામીજીનું છે, અને દીકરીનું દ્રવ્ય છે, તો એનો ઉપયોગ કેમ કરું? તો આ મોતીનું શું કરું? તેમણે સ્વામીજીને રહેવા માટે આ મોતીનો સુંદર મહેલ બનાવ્યો, જેને કહેવાયો મોતી મહેલ. આનંદનો વિષય છે. આપણા મધ્યમાં ભાગવત વિદ્યાપીઠથી શ્રી ભાગવત ઋષિજી પણ આવ્યા છે, એમનું આપણે સ્વાગત કરીએ. તાળીઓથી સ્વાગત આપણે કરીશું. તો એ મોતીથી સ્વામીજીને રહેવા માટે જે મહેલ બનાવવામાં આવ્યું એને કહેવામાં આવ્યું મોતી મહેલ. તો સ્વામીજીને રહેવાનો મહેલ એટલે મોતી મહેલ. તો આજે પણ જ્યાં જ્યાં વલ્લભના કુલના બાળકો બિરાજતા હોય એ સ્થાનને મોતી મહેલ કહેવામાં આવે છે. તમે નાથદ્વારા જાઓ, ત્રિપુરા જાઓ, ત્યાં પણ મોતી મહેલ છે. સ્વામીજીને રહેવાનું સ્થાન એટલે મોતી મહેલ. અને ત્યાંથી આપણે આગળ આવ્યા તો ટેર કદમ નામનું સ્થાન આવ્યું. અને આ ટેર કદમ કઈ જગ્યા? કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને ચરાવવા માટે જાય, અને ગાયોને ચરાવીને જ્યારે પાછા વળવાનો સમય આવે, સાંજ થવી હોય, સંધ્યાકાલ થયેલો હોય, અને ઠાકોરજી વૃક્ષની ડાળી ઉપર, આ કદમના વૃક્ષ ઉપર વિરાજમાન થાય, અને પોતાની ગાયોને આવાજ દઈને પુકારે, ટેર દઈને પુકારે, માટે કહું ટેર કદમ. અને જુઓ, યુગલ ગીતમાં આજ્ઞા કરે છે કે જ્યારે ઠાકોરજી પોતાની ગાયોને પુકારે ને, તો પ્રભુની કેટલીક ગાયો એવી છે કે જેમનું નામ વનસ્પતિના નામ ઉપરથી છે. અને જ્યારે ઠાકોરજી ઊભા થઈને આવાજ લગાવે, હે માલતી, હે મલ્લિકે, હે ચંપે, અને જ્યાં ઠાકોરજી પોતાની ગાયોને અવાજ લગાવે, અને જ્યારે વનસ્પતિના નામવાળી ગાયોને અવાજ લગાવે, તો ત્યાં રહેલી વનસ્પતિને એવું લાગે કે ઠાકોરજી મને પુકારી રહ્યા છે. અને જે લતાઓ વૃક્ષોમાં લિપટેલી હતી એ વૃક્ષોથી અલગ થઈ અને પ્રભુ તરફ આગળ વધવા લાગે. તો ગોપીઓ કહે કે શું એ લતાઓ આગળ વધી જાય છે? બોલે, પ્રભુએ આવાજ લગાઈ અને વૃક્ષો પર લિપટાયેલી એ લતાઓ પ્રભુ તરફ જવાનો પ્રયત્ન તો કરે, પણ આગળ જઈ શકતી નથી. બોલે, કેમ? આ સંસારરૂપી ભૂમિમાં મૂળિયા એટલા ઊંડા છે કે પ્રભુ બોલાવે તો પણ એ સંસારની ભૂમિથી નીકળીને જવાતું નથી. અને જ્યાં પ્રભુએ પોકાર્યા અને જઈ ન શક્યા, એટલા માટે કહેવાય છે કે વૃક્ષોમાં મધુધારા થવા લાગે છે. અને વૃક્ષોમાં થતી મધુધારા શું છે? કે પ્રભુ પોકારે છે, પણ કેવું ભાગ્ય, પ્રભુ પાસે જઈ ન શક્યા. અને વૃક્ષોના સારેલા એ આંસુ છે. અને જે વૃક્ષોને ચાલતા ચાલતા પ્રભુ સ્પર્શ કરે, એમાં ફૂલ ઉગે છે, એમાં ફળ ઉગે છે. બોલે, કેમ? આ બધા વૃક્ષો તો તપ કરી રહેલા ઋષિ મુનિઓ છે, જે વ્રજમાં આવીને તપ કરે છે. જ્યાં પ્રભુના દર્શન થાય, પોતાના પુષ્પરૂપી સુમન અર્પણ કરે, અને જ્યાં પ્રભુનો સ્પર્શ થાય અને વૃક્ષ ફળથી ભરાઈ જાય. બોલે, કેમ? જે ઋષિઓ તપ કરતા હતા અને પ્રભુનો સ્પર્શ મળ્યો, માટે એમનું જીવન સફળ થયું અને વૃક્ષમાં ફળો ઉગવા લાગે. એમ આ જ વૃક્ષો પરથી જ્યારે પ્રભુ પોતાની ગાયોને ટેર લગાવે, તો કેટલીક ગાયો એવી છે કે જેમના નામ નદીઓના નામ ઉપરથી છે. અને ભગવાન આ ટેર વૃક્ષ ઉપર ઉભા રહીને જ્યાં ટેર લગાવે, હે યમુને, હે ગંગે, હે સરસ્વતે, જ્યાં ટેર લગાવે, અને નદીઓ પોતાના વેણ બદલે, અને નદીઓને એમ લાગે કે પ્રભુ અમને પોકારી રહ્યા છે. અને જે નદીઓ વહેતી હોય એમની ગતિ થંભિત થઈ જાય, એમાં લહેરો ઉછળવા લાગે. ગોપીઓ કે આ લહેરો કેમ ઉછળે છે? બોલે, આ લહેરો નથી, આ તો નદીઓના ઊંચા કરેલા હસ્ત છે, જે પ્રભુને કહે છે, પ્રભુ અમે આપની પાસે આવી શકતી નથી. તો કહે, પ્રભુની પાસે આ નદીઓ જઈ શકતી કેમ નથી?
બોલે એ નદીઓની દશા પણ આપણા જેવી છે, કારણ કે નદીઓની આસપાસ એટલા ઊંચા ઊંચા ઘાટ છે કે એને ઓળંગીને નદીઓ પ્રભુ પાસે જઈ શકતી નથી. જેમ આપણને પ્રભુ બોલાવે પણ આ સંસારના ઘાટ આપણે ઓળંગી શકતા નથી, એમ આ નદીઓ પણ આ સંસારના ઘાટ ઓળંગીને પ્રભુ પાસે જઈ શકતી નથી. અને જુઓ, આ પોતાની લહેરો દ્વારા પોતાની ભુજાઓ ફેલાવીને કહે છે કે હે પ્રભુ કૃપા કરો. અને એ જ વખતે પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળે અને જલમાં હજારો કમળ ખીલી જાય. એ કમળ શું છે? બીજું કાંઈ નહીં, એ યમુનાજીના અને નદીઓના હૃદય કમળ છે, જે ખીલવી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે, પણ એ જઈ શકતા નથી. તો આ એ જ વૃક્ષ છે કે જે વૃક્ષની ઉપર ઊભા રહીને પ્રભુ રોજ સાંજે પાછા વળવાનો સમય આવે ત્યારે આપણને આવાજ લગાવે છે. અને જુઓ, આ સંસારની અંદર પણ જ્યારે જીવનની સંધ્યા થવા લાગે ના, ત્યારે પ્રભુ આપણને પણ ટેર લગાવે છે. ચાહે આપણને સંભળાય કે ન સંભળાય, આપણને સમજાય કે ન સમજાય, જ્યારે જીવનની સંધ્યા આવવા લાગે, કહેવાય ને જીવનમાં આગળ જઈએ, ખૂબ દોડીએ, પણ ધ્યાન રાખીએ, જ્યારે સૂરજ આથમવાનો સમય હોય એનાથી પહેલા આપણા મૂળ સ્થાનમાં પાછા આવી જઈએ, કારણ કે જીવનની સંધ્યા ક્યારે થઈ જશે આપણે જાણતા નથી. અને એટલા માટે જેમ પ્રભુ આ ટેર કદમ પર ઊભા રહીને આપણને બધાને ટેર લગાવે, અને એવી રીતે એ ટેર આપણને પણ આપે છે. આપણે ક્યાંક જતા હોઈએ અને કોઈક આપણને કહે ચલો પ્રભુની સેવામાં જઈએ, ચલો કથામાં જઈએ, ત્યારે માનવાનું આ પ્રભુની ટેર આપણને સંભળાય. પ્રભુ જીવનમાં વારે વારે આપણને ટેર લગાવીને સનાત પણ આપણને કરે છે, એ આપણને સાવધાન પણ કરે છે. અને આ ટેર કદમથી આપણે આગળ આવ્યા અને આગળ ઉદ્ધવ કુંડ આવ્યો. કયું સ્થાન? ઉદ્ધવ કુંડ. જ્યાં ઉદ્ધવ ક્યારી, જ્યારે તમે વજયાત્રામાં હો ત્યારે ઉદ્ધવ ક્યારીનો રાસ અહીંયા થાય છે. કે કેવો વિપ્રયોગ કોને કહેવાય, એ વ્રજભક્તોએ કેવા વિયોગનો અનુભવ કર્યો. અને જો ભગવાનને બીજા કોઈને નહીં, ઉદ્ધવજીને જ કેમ મોકલ્યા? જ્યારે પ્રભુએ કોઈને દૂત બનાવવા હતા ને, તો પ્રભુએ વિચાર કર્યો કે મારે કોઈ એવો કઠોર વ્યક્તિ જોઈશે કે જ્યારે હું મારા વિયોગની વાત કરું તો એ સાંભળીને ક્યાંક મૂર્છિત ન થઈ જાય, સાંભળીને ક્યાંક એના પ્રાણ છૂટી ન જાય. મારા વિયોગની વાત સાંભળીને પણ જે સ્વસ્થ રહે. અને એવો કઠોર વ્યક્તિ જોઈએ છે કે જ્યારે વ્રજમાં જાય અને ગોપીઓની વેદના સાંભળીને પણ એના પ્રાણ નીકળી ન જાય, એ પાછો મારી પાસે આવીને મને એમના સંદેશને આપી શકે, એવો કઠોર હૃદય મને વ્યક્તિ જોઈએ છે. અને એવા એમને ઉદ્ધવજી મળ્યા. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા, તમારા વ્રજના સંતો કહે ઊંધો વ્રજમાં જાય સીધો ભયો. આ ઊંધો હતો, વ્રજમાં જઈ સીધો. ઊંધો વ્રજમાં જાય સીધો ભયો, એમ લોકો કહે. તો આ ઉદ્ધવ ક્યારીનો પણ જ્યારે પ્રસંગ, જ્યારે લીલા આવે, એ અદ્ભુત લીલાના સંકેત હોય છે. તો અહીંયા ઉદ્ધવ કુંડથી નીકળેલી આપણી યાત્રા, ઉદ્ધવ ક્યારીથી નીકળેલી આપણી યાત્રા આગળ કોકિલાવન તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કમળ કમળ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા આવી છે કોકિલાવનમાં. ક્યાં આવી છે?
કોકિલાવન. કોકિલા એટલે શું? બોલે કોયલ. અને આ કોકિલાવન કેવી જગ્યા? જ્યાં પહેલા પ્રભુ પોતાના નિજજનોને બોલાવતા તો વેણુનાદ કરીને બોલાવતા, અને વેણુનાદ કરીને ગોપીઓના નામ પુકારે તો બધાને ખબર પડી ગઈ કે વેણુનાદ કરીને પ્રભુ રાધા રાધા પુકારે છે. બીજો ઉપાય કર્યો સંકેતવનમાં. સંકેત દ્વારા પોતાના ગોપીજનોને પોતાનો સંદેશ પ્રભુ મોકલે. એ પણ જ્યારે ખબર પડી તો ત્રીજો ઉપાય પ્રભુએ શું કર્યો કે જ્યારે ઋતુ બદલાય અને સુંદર કોયલ ગાતી હોય તો કોયલના સ્વરમાં સ્વર મેળવી જેવી રીતે એક કોકિલા ગાતી હોય એવી રીતે પ્રભુ વેણુ વગાડે. અને એવી રીતે જ્યારે વેણુ વગાડે તો આ પ્રભુના ગોપીજનો સિવાય કોઈને ખબર ન પડે. બધાને એમ લાગે કે આ કોકિલા ગાઈ રહી છે, પણ કોકિલાના કોયલના સ્વરમાં સ્વર મેળવી જેવી રીતે કોયલ બોલે એવી રીતે ભગવાન વેણુ આ સ્થાનમાં વધારે, માટે આ સ્થાનનું નામ કોકિલાવન પડ્યું. અને કહેવાય ને આ કોકિલાવન એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજી સ્વામીજી બંને પધાર્યા અને મહાપ્રભુજીના બેઠકજી અહીંયા છે. અને કહેવાય મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું. અને ત્યારે ચતુરા નાગા જેનું દર્શન આપણે કર્યું હતું ટોળકા ઘનામાં, એ એમના 1000 શિષ્યોને લઈને શ્રી મહાપ્રભુજીને દંડવત કરવા માટે આવ્યા અને કહ્યું કે અમને બહુ ભૂખ લાગી છે, જો અહીંયા કે ખીરનો મહાપ્રસાદ મળે તો બહુ આનંદ અમને થાય. અને ત્યારે મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે જાઓ 5 શેર દૂધ ક્યાંકથી લઈ આવો. અને 5 શેર દૂધ લઈને આવ્યા અને વસુદેવદાસ છકડાને કહ્યું કે આપ અહીંયા ખીર સિદ્ધ કરો. અને કહેવાય 5 શેરથી શું થશે? 1000 શિષ્યો છે, પણ 5 શેર દૂધમાંથી ખીર વસુદેવદાસ છકડાએ કરી. અને જ્યારે મહાપ્રભુજીએ પોતાની દ્રષ્ટિ એમાં કરી તો એ પાત્ર અક્ષય પાત્ર બની ગયું. અને પાત્ર અક્ષય પાત્ર બની ગયું. અને 5 શેર દૂધમાંથી જે ખીર બની હતી 1000 શિષ્યોએ ગ્રહણ કરી. એ લોકો ધરાયા પણ ખીર ન ખૂટી. એ વનમાં જેટલા જીવો છે એ બધાને પણ ખીર આપવામાં આવી તો પણ એ ખીર ન ખૂટે. બધા કે આ તો ખૂટતું નથી. ત્યારે મહાપ્રભુજી કહ્યું કે આ પાત્રમાંથી જે ખીર વધી છે બીજા પાત્રમાં ઠાળવો. અને જ્યારે બીજા પાત્રમાં ઠાળવી પાત્ર બદલ્યું ત્યારે એનું સમાધાન થયું. અને આ એ સ્થાન છે કે જ્યારે શ્રી ગુસાઈજીના એક સેવક અહીંયા હતા અને ખબર પડી દાલ બાટી બનાવી હતી કે અહીંયા ડોલનો સમય છે અને એમણે અલગ અલગ ભોગ ખેલમાં એ બાટી દાલ બાટી ધરીને પ્રભુને રીઝવ્યા. ત્યાંથી આપણે આગળ ગયા અને સ્થાન આવ્યું કોટવન. કોટવન તરફ જઈ રહ્યા છીએ, પણ માર્ગમાં સ્થાન આવ્યું છોટી બઠેન બડી બઠેન. કયું સ્થાન? અવજમાં ગયા છો, કેટલાય સાંભળ્યું છે નામ? જેને જેને યાત્રા કરી છે ને ખ્યાલ હશે. છોટી બઠેન બડી બઠેન આ નામ કેવી રીતે પડ્યું? એકવાર ઠાકોરજી અને દાઉજી એમના પરિકર સાથે રમતા હતા અને કોઈક વાતને લઈને ઠાકોરજી અને દાઉજી વચ્ચે થોડો ઝઘડો થયો. અને થોડો ઝઘડો થયો તો ઠાકોરજી કે હું મારા સખાઓને લઈને ત્યાં બેસું છું, દાઉજી કે મારા સખાને લઈને ત્યાં બેસું છું. તો દાઉજી મોટા છે, એ જ્યાં બેઠા એને બડી બઠેન કહ્યું, અને જ્યાં ઠાકોરજી બિરાજ્યા નાના છે એટલે એને છોટી બઠેન. તો છોટી બઠેન બડી બઠેન. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા કોટવન તરફ જઈ રહી છે. અને કોટવન તરફ જઈ રહી છે એનાથી પહેલા માર્ગમાં એક સ્થાન આવ્યું જેનું નામ છે ચરણ પહાડી. કયું સ્થાન છે? ચરણ પહાડી. અને અહીંયા સુધી કહેવાય છે કે ચરણ પહાડી એ સ્થાન છે જેવી રીતે ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને પોતાની વામ કનિષ્ઠિકા પર ઉચક્યા હતા એ જ રીતે એક સમયે ગોપ વેશ ધરીને ઠાકોરજી આ ચરણ પહાડીને પણ પોતાના હાથથી ઉચકી હતી. અને કહેવાય આ એ પહાડી છે જેના ઉપર ઠાકોરજીના, દાઉજીના અને સ્વામીજીના ચરણ ચિહ્ન છે. અને જ્યાં ઠાકોરજીના, રાધાજીના ચરણ હોય અને એ ચરણ રજ આપણને મળે એનાથી વધારે જીવનું કલ્યાણ શેમાં હોઈ શકે? જે ચરણારવિંદની અંદર બધા ચિહ્નો વિરાજમાન હોય એ પ્રભુ અને શ્યામાજુ બંનેના ચરણ અહીંયા વિરાજે છે. અને બંનેની ચરણ રજ મળે અહીંયા હસ્ત ફેરી અને એ ચરણ જ આપણા મસ્તક પર આવે તો પ્રાપ્ત થાય. અમારા નોર્થમાં બધા ભક્તો કહેતા હોય ને કે આ પ્રભુની ચરણ રજ મળે, સ્વામીજીની ચરણ રજ મળે, વિનંતી કરીને કહેતા હોય ને, રાધે તેરે ચરણોं की, श्यामा तेरे चरणों की, यदि धूल जो मिल जाए
राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की यदि धूल जो मिल जाए सच कहता हूँ मेरी सच कहता हूँ मेरी तकदीर बदल जाए राधे सभी गाइए तेरे चरणों की श्यामा तेरे चरणों की सुनते हैं तेरी रहमत दिन रात बरसती है सुनते हैं तेरी मुझे आपकी कृपा नित्य रहमत बरसे। दिन रात बरसती है एक बूंद जो मिल जाए एक बूंद जो मिल जाए दिल की कली खिल जाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की मझधार में है नैया प्रभु पार लगा देना मझधार में है नैया प्रभु पार लगा देना लहरों में जो घिर जाए लहरों में जो घिर जाए मुश्किल है संभल पाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की यदि धूल जो मिल जाए सच कहता हूँ मेरी सच कहता हूँ मेरी तकदीर बदल जाए राधे तेरे चरणों की हे प्रभु चाहे तो कोई पण सजा दो पण आ एक सजा ना देता बोले कई तो वर्णन करता कहे नजरों से गिरा नाना चाहे लाख सजा देना नजरों से गिरा नैना चाहे लाख सजा देना नजरों से जो गिर जाए नजरों से जो गिर जाए मुश्किल है संभल पाए राधे तेरे चरणों की श्यामा जीवन में एक ज इच्छा है हे राधे राधे मेरे जीवन में बस एक तमन्ना है राधे सभी गाइए। तेरे जीवन में बस एक तमन्ना है राधे
बस एक तमन्ना है तुम सामने हो मेरे, तुम सामने हो मेरे, मेरा दम ही निकल जाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की यदि धूल जो मिल जाए सच कहता हूँ मेरी, सच कहता हूँ मेरी, तकदीर बदल जाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की અને એ ચરણ પહાડીમાં જ્યાં પ્રભુના સ્વામીજીના ચરણારવિંદનો અનુભવ એ ચરણની રજ બને અને જે ચરણોમાં જે રાધાજીના ચરણોમાં પ્રભુ પણ નતમસ્તક થઈ જાય. જ્યારે આપણે વૈષ્ણવ મસ્તક પર ધારણ કરીએ એ તિલક શું છે? બોલે ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્ન. પણ જે ઠાકોરજી પોતાના મસ્તક પર ધારણ કરે છે એ શું છે? બોલે રાધાજીના ચરણારવિંદના ચિહ્ન. સ્મરર કલર ખંડનમ મમશી રશી મંડનમ દેહી પદ પલ્લવ મુદારમ. જેમ જયદેવજી કહે ને કે ઠાકોરજી કહે કે મને એમ નખશિક શૃંગાર કરવામાં કેમ ન આવે, પણ જે ચરણ રાધાજીના જેમાં અળતો લાગેલો હોય અને એ ચરણ જ્યારે મારા મસ્તક ઉપર આવે અને જ્યારે રાધાજીના ચરણોની છાપ મારા મસ્તક ઉપર અંકિત થાય ત્યારે મારા શૃંગાર પૂર્ણ થાય છે. ઠાકોરજી કહે એમને મારી અવસ્થા તો પેલા કાગળ જેવી છે, પણ જ્યારે એમાં રાધાજીના ચરણ લાગે ત્યારે માનવાનું કે ગવર્મેન્ટનો સિક્કો લાગ્યો, અને જ્યારે ગવર્મેન્ટનો સિક્કો લાગે ત્યારે એ કાગળ અનમોલ થઈ જાય છે. એમ જ્યારે રાધાજીના ચરણ મારા મસ્તક ઉપર આવે ત્યારે હું પણ પુષ્ટ થાઉં છું, અને એ ચરણારવિંદનો અનુભવ, એ ચરણ જ્યારે આપણને મળે ત્યારે આ જીવન પણ ધન્ય થાય છે. ત્યાંથી આગળ રાસોલી ગામ છે. રાસોલીની અંદર શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે, જ્યાં ભ્રમર ગીતનું ઉપર આપે સુબોધિનીજીનું 3 પ્રહર સુધી વ્યાખ્યાન પોતાના નિજજનોને સંભળાવી એમને ધન્ય કર્યા હતા. ત્યાંથી આગળ ગયા કામર ગામ આવ્યું. કયું ગામ? કામર. અને કામર ગામ એ છે કે જ્યાં ઠાકોરજીની કારી કામર ખોવાઈ ગઈ, અને કારી કામર ખોવાઈ ગઈ અને ઠાકોરજીને એટલી પ્રિય, એટલી પ્રિય, અને જ્યારે કામર ખોવાઈ પ્રભુ એટલા વ્યાકુલ થયા, મારી કામર ક્યાં ગઈ, કામર ક્યાં ગઈ? મૈયાની પાસે આવીને પૂછે, મૈયા મારી મેરી કામર કોણ લઈ? મૈયા મારી કામર કોણે લઈ લીધી? ક્યાં કોણે પાસે ગઈ? બધી સખીઓ કહે કે આજ મોકો છે, પ્રભુ બેચેન છે. તો પ્રભુને એક છે એક કડીનું વાન કરીએ. मैया मेरी कामर कौन लई, मैया मेरी कामर कौन लई, गाय चरावन जात वृंदावन, चरावन जात वृंदावन, खीरक में खोया गई, मैया मेरी कामर कौन लई. મૈયા મેરી કામર કોણ લઈ? મૈયા મારી કામરી કોણે લઈ લીધી છે? ત્યાં બધી ગોપી આવીને અલગ અલગ વાત કરે. બોલે છેલ્લે કામર ક્યાં હતી? પ્રભુ કહે ગાય ચરાવત જાત વૃંદાવન, ખીરક મેં ભાગ ગઈ. અને ખબર નહીં ગાય ચરાવવા વૃંદાવન જતો હતો ને ખીરકમાંથી મારી કામર કોણે લઈ લીધી, ક્યાં ગઈ મને ખબર જ ના પડી.
બધી ગોપીઓ ત્યાં ઊભી હતી અને મંદ મંદ હસતી હતી. પ્રભુએ એમને પૂછ્યું કે તમને ખબર છે કામર ક્યાં ગઈ? અને એક ગોપી તો પ્રભુને બીવડાવે, જો પ્રભુના મુખ ઉપર બધા જ રસો એક સાથે પ્રગટે છે. હમણાં કામર ખોઈ ગઈ છે તો કરુણ રસ પ્રભુના મુખમાં પ્રગટેલો છે. અને જો ગોપી કહે છે કે જો એક કહે કાન તેરી કામર સુરભી ખાઈ ગઈ. અરે કનૈયા, હમણાં સુરભી ગાય આવીને એને મેં કામર ખાતા જોઈ છે. ભગવાનને જાણે છે કે સુરભી ગાય ક્યારે કામર ખાતી નથી. અને આ ગોપી કહી રહી છે અને માનો અદ્ભુત રસ પ્રભુના મુખમાં જાગી રહ્યો છે કે કામર ગાય ક્યાંથી ખાય. ત્યાં બીજી ગોપી આવી. બીજી ગોપી આવીને કે ના, આ ગોપી જે તું બોલે છે મેં તારી કામર જોઈ. બોલે ક્યાં? એક કહે તેરી કામર યમુના મેં જાત બહી. તારી કામર તો યમુનાજીમાં વહી ગઈ છે. પ્રભુ કહે કે યમુનાજીમાં ક્યાંથી વહી ગઈ? અને ત્રીજી ગોપી આવીને કહે છે કે જો કનૈયા, તને એ કામળ જોતી હોય તો એક ઉપાય છે. બોલે શું? હમણાં મારી સામે નાચીને બતાવ તો તને કામર ક્યાંકથી મળી જશે. તો આ ત્રણેય ગોપી હતી. આ ત્રણેય ગોપીમાંથી કામર સંતાઈ કઈ ગોપીએ છે? એક કહે છે સુરભી ખાઈ ગઈ, એક કહે છે યમુનાજીમાં વહી ગઈ, અને ત્રીજી કહે છે કે હમણાં મારી આગળ નાચીને બતાવ તો હમણાં તને બીજી કામર લઈને આપું. તો કામર કોણે લીધી હશે? એક કહે નાચો મેરે આંગન અભી લાય દઉં. એક કહે કે મારા આંગણમાં નાચીને બતાવો તો હમણાં કામર લાવીને આપું. અને કામર એને લીધી. તુલદાસ જસુમતી કે આંગન અસુવન ધાર બહી, મૈયા મેરી કામર કોણ લઈ. એ આ કામર ગામની લીલા છે. ત્યાંથી આગળ આપણે ગયા, દુર્વાસા મુનિનું આશ્રમ આવ્યું અને એનાથી આગળ આપણે આવ્યા તો કોટવન આવ્યું સ્થાન. કોટવન. અને આ કોટવન કયું સ્થાન છે કે જ્યાં એકવાર મૈયાએ આવીને પ્રભુને કહ્યું. અને પ્રભુને શું કહ્યું? મૈયા કહે કે મેં તારી રાસલીલા વિશે બહુ સાંભળ્યું છે કે તું બહુ સુંદર નૃત્ય કરે છે, તો મારે પણ તારી રાસલીલાના દર્શન કરવા છે. હવે મૈયાએ પ્રભુને કહ્યું કે રાસલીલાના દર્શન કરવા છે તો પ્રભુને સંકોચ થવા લાગ્યો કે મૈયાની આગળ હું ગોપીજનો સાથે કેવી રીતે નૃત્ય કર્યું. અને મૈયાની વાત ટાળી ન શકાય. મૈયાની વાત ટાળી ન શકાય તો આ રાસલીલાના દર્શન મૈયાને કેવી રીતે કરાવું? તો પ્રભુએ એક યુક્તિ કરી. પ્રભુએ એવો સંકલ્પ કર્યો કે ત્યાં કોટી કોટી ચોતરાઓ પ્રગટ થયા. અને કોટી કોટી ચોતરાઓ ઉપર પ્રભુએ જેટલી પણ લીલાઓ કરી છે ને એ બધી લીલા એક એક ચોતરા ઉપર પ્રભુ કરી રહ્યા છે. એવા દર્શન યશોદાજીને થયા. અને એમાંની એક લીલા આ રાસલીલા પણ છે. અને જ્યાં અનંત લીલાઓ છે ને તો એક જ રાસલીલા ઉપર યશોદાજીની દ્રષ્ટિ સ્થિર ન થાય એટલા માટે બધી લીલા આ કોટવન માં આપે પ્રગટ કરી દીધી. અને એ લીલાની અંદર બધી લીલાના દર્શન શ્રી યશોદાજીને કરાવ્યા. અને વાત પણ ત્યાં રહી ગઈ.